હેલો દોસ્તો, આજના લેક્ચરમાં આપણે જે એલઆરડી મોક નંબર 5 છે, હવેથી આપણે એલઆરડીના બધા સોલ્યુશન આપણે એવું ટ્રાય કરીશું કે જલ્દીથી જલ્દી તમને મળી રહે. બરાબર, આપણે શરૂ કરીએ છીએ 4 સુધી આપણે આગળ કરેલા છે. 5 નંબરથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. આજે 2 મોકના સોલ્યુશન અપલોડ થઈ જશે, 5 અને 6 નંબરના, અને બાકીના જે છે આપણે આ વીકમાં ટ્રાય કરીશું કે બધા પતી જાય. અને તમારી એક્ઝામ આવે ત્યાં સુધી જેટલા પણ મોક આવશે બધાનું સોલ્યુશન મળી રહે તમને, એવી આપણે ટ્રાય કરીશું. પ્લસ આપણે શું કરીશું કે જે પીએસઆઈના પેપરમાં આપણે જે ઘનફળ અને ક્ષેત્રફળવાળા દાખલા પૂછાયેલા, એના માટે ક્ષેત્રફળ માટે આપણે જે 2D આકૃતિઓ છે કે જે 2 ડાયમેન્શન આકૃતિ છે, એના માટે આપણે ફોર્મ્યુલા બધા જે છે એની આપણે વિડીયો અપલોડ કરેલો છે. હવે જે 3D આકૃતિઓ બાકી છે એનો બધા ફોર્મ્યુલાનો વિડીયો આપણે અપલોડ કરીશું. પ્લસ એના આપણે પ્રશ્નો પણ સોલ્વ કરીશું. એવું નથી કે ખાલી આપણે વિડીયો ફોર્મ્યુલાનો બનાવીને આપી દઈએ. બરાબર, એમાંથી આપણે કેવા પ્રશ્નો જે તમને તકલીફ પડતી હોય એવા પ્રશ્નો આપણે સોલ્વ કરાવીશું. ચલો, મોક નંબર 5માં આપણે જોઈએ તો 60 પ્રશ્નો છે. આપણે ટ્રાય કરીશું કે 1 કલાકમાં સોલ્વ થઈ જાય. પહેલો જ પ્રશ્ન છે, 72 × 73 × 78 × 76 ને 35 વડે ભાગવાથી શેષ કેટલી મળે? હવે આવા પ્રશ્નોમાં આપણે અગાઉ સોલ્યુશન કરાવેલું છે કે અહીંયા આપણને શું આપેલું છે, 72 × 73 આપણે 76 ને આગળ લઈ લઈએ, 76 × 78. હવે એને આપણે 35 વડે ભાગ કરવાના છે. તો આપણે શું કરીશું કે જે 35 વડે ભાગ બધી સંખ્યાને અલગ અલગ આપણે 35 વડે ભાગતા જે શેષ વધે ને એ આપણે ઉપર લખીશું. તો 72 ને આપણે 35 વડે ભાગીએ ને એટલે આપણે 70 સુધી ભાગ જતો રહે. તો શેષ કેટલી વધશે? 2 શેષ વધશે. તો અહીંયા 2 શેષ વધે, અહીંયા 3 વધે, અહીંયા 6 વધે અને અહીંયા 8. પછી શું કરીશું કે આ બધાનો આપણે ગુણાકાર કરી દઈશું. આ એક શેષ માટેનું જે ટ્રીક છે કે તમે આવી રીતે કરી શકો. હવે આપણે આ બધાનો ગુણાકાર કરી દઈશું. તો ગુણાકાર કેટલું થશે? 3 દુ 6 અને 6 36, 36 × 8. હવે 36 × 8 છે એને આપણે 35 વડે ભાગવાના છે પાછા. તો આપણે અલગથી નહીં કરીએ. અહીંયાથી આપણે 36 ને 35 વડે ભાગીએ એટલે આપણી શેષ 1 વધે, અને અહીંયા 8 ને 35 વડે ભાગીએ એટલે શેષ કેટલી વધશે? 8. તો અમે એ બંનેનો ગુણાકાર કરી દઈએ તો આપણે કેટલી શેષ વધી જશે? 8 વધી જશે. આવી રીતે તમે જલ્દી કરી શકો છો. અને બાકી 36 × 36 ચોક 144 થાય, અને એના ડબલ કરી નાખો એટલે 288 થશે. તો 288 ને તમે 35 વડે ભાગ કરશો એટલે 280 સુધી ભાગ જતા રહેશે અને 8 શેષ વધશે. બરોબર, ચલો, 10%, 20% અને 25%ના ક્રમિક વળતર આપવામાં આવે તો કુલ વળતરની ટકાવારી શોધો. હવે આવા દાખલામાં આપણે આવી રીતે લખીશું કે ભાઈ પહેલાં કેટલું વળતર મળે છે? 10%. તો 10% એટલે આપણે શું લખીએ છીએ? 1/10. 20% એટલે 1/5 અને 25% એટલે 1/4. તો આપણે શું કરીશું કે ભાઈ પહેલું 10%નું વળતર છે, 1/10 છે, તો 10 ભાવ હોય એનું વળતર 1 મળે એટલે એની કિંમત 9 થઈ જાય. બીજામાં 5 ભાવ હોય અને 1નું વળતર મળે એટલે એ 4 થઈ જાય. અને ત્રીજામાં 4 છે, એના ઉપર 1નું વળતર મળે છે તો એ 3 થઈ જાય છે. હવે શું કરીશું કે જે આ બાજુના છે એ બધાનો આપણે ગુણાકાર કરી દઈશું. તો 5 ચોક 20 અને 20 × 10 એટલે 200 થશે. તો 200 અહીંયા વધ્યા અને આ બધાનો ગુણાકાર કરીએ તો 4 તરી 12 થશે અને 12 9 108. તો અહીંયા થઈ ગયા 108. અથવા તો તમારે ડાયરેક્ટ અહીંયા છેદ ઉડાડવો હોય તો પણ તમે ઉડાડી શકો, કેમ કે આપણે તો ગુણોત્તર જ લેવાનો આવે છે છેલ્લે. તો આપણે બીજી રીત પણ કરી શકીએ કે 4 થી 4 કેન્સલ થઈ જાય, સામે સામે છેદ ઉડતા હોય તમે ઉડાડી શકો. તો અહીંયા કેટલા વધ્યા? 10 × 5 = 50 વધ્યા, અને આ બાજુ કેટલા વધ્યા? 9 તરી 27 વધ્યા. હવે આપણે 100 એ વળતર જોઈએ છે. બરોબર, તો અહીંયા તમે રેશિયો લો તો અહીંયા 100 અને કેટલો વધશે? 108 ભાગે 2 એટલે 54 વધશે. અને અહીંયા તમે 2 વડે ગુણી નાખો, અહીંયા 100 બનાવી દો તો આ પણ રેશિયો તો છેલ્લે 2 સેમ જ આવશે. તો આપણે બંને રીતે કરી શકીએ છીએ. તો હવે 100 રૂપિયાની વસ્તુ હતી ને એ આપણને કેટલી થઈ ગઈ? 54 રૂપિયાની થઈ ગઈ વળતર મળતા. તો અહીંયા વળતર કેટલું મળ્યું આપણને? તો 100 મેં એટલે બનાવે કે કોઈ પણ આપણે વસ્તુ વળતર આપીએ એ 100% એ કેટલું ટકા મળે એ આપણે જોવાનું છે. એટલે આપણે 100 એ વળતર કેટલું મળ્યું? તો અહીંયા 46નું વળતર 100 એ મળ્યું, તો આપણો જવાબ થશે 46%. બરોબર, હવે એમ કીધું છે કે કોઈ એક સંખ્યા છે એના 21 ગુણા તે સંખ્યાના વર્ગથી 100 ઓછા છે તો તે સંખ્યા કઈ હશે? હવે ઘણા એમ કરશે કે આમાં ઓપ્શનથી જશે, પણ
આવા દાખલામાં તમે ઓપ્શન, હવે તમે 25 ને 21 ગણા કરો, પછી એમાં એના વર્ગ કરો અને 100 બાદ કરો, એવું આપણે નથી કરવાનું. શું કીધું છે? કોઈ સંખ્યા છે એને 21 ગુણા. ધારો કે કોઈ સંખ્યા x છે, આપણે એને 21 ગણા, એટલે આ 21 થઈ ગયા, એટલે 21x થઈ ગયા. અમે શું કીધું કે તે સંખ્યાના વર્ગથી 100 ઓછા છે, તો તે સંખ્યાનો વર્ગ એટલે x નો વર્ગ અને ઓછા 100. આ બંને સરખા છે. તો હવે આપણે અહીંયા એક જે ઇક્વેશન બની ગઈ છે કે x નો વર્ગ ઓછા 21x અને ઓછા 100 બરાબર 0. હવે આને સોલ્વ કઈ રીતે કરવાની? તો સોલ્વ કરવા માટે આપણે 100ના એવા ભાગ પાડવાના કે જેથી સરવાળો જે છે એ -21 આવવો જોઈએ. તો કઈ રીતે ભાગ પડશે? તો પહેલાં અહીંયા જુઓ, 100 છે એના 25 ગુણ્યા 4 લખો તમે, એમ લખી શકો. હવે 25ને ઓછા કરીએ અને આને +4 કરી દઈએ, તો ગુણાકાર આપણો -100 થઈ જવો જોઈએ, તો એ -100 થઈ ગયો. અને સરવાળો તો -25 + 4 કરો એટલે -21 થઈ ગયા, બરોબર. તો એવા બે ભાગ આપણે પડી ગયા. તો ભાગ આપણે પડ્યા એ આપણે અહીંયા સૂત્રમાં લખી દઈશું. કેટલા? x નો વર્ગ ઓછા 25x બન્યા અને +4x, કેમ કે 25 અને 4 આપણે ભાગ પડ્યા, તો આપણે -21 છે ને એને આપણે આવી રીતે લખી દીધા અને ઓછા 100 તો એમના છે, બરાબર 0 છે. હવે શું કરશું કે આમાં x કોમન નીકળે છે, તો x ઓછા 25 વધ્યા અને આ બેમાં આપણે શું કોમન નીકળે છે? 4 કોમન નીકળે, તો અહીંયા x ઓછા 25 વધ્યા, બરાબર 0 છે. તો x ઓછા 25 હજી કોમન નીકળે છે બંનેમાં, જુઓ અહીંથી પણ અને અહીંથી પણ, એ આપણે કોમન કાઢી લીધા. તો એ કોમન કાઢી લીધો તો વધ્યું શું? x + 4 બરાબર 0. હવે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 છે, એનો મતલબ શું છે કે કોઈ પણ એક સંખ્યા આપણી 0 હોવી જોઈએ. તો x ઓછા 25 બરાબર 0 અથવા તો x + 4 બરાબર 0. તો અહીંથી x બરાબર આપણે કેટલા મળ્યા? 25 મળ્યા, અને અહીંથી x બરાબર ઓછા 4. તો એવી સંખ્યા એ બે છે કે 25 અને 4, સોરી -4, પણ આપણે ઓપ્શનમાં 25 આપી છે, તો આપણો જવાબ આવશે 25. ચલો નેક્સ્ટ જોઈએ. હવે 4.5 છે ઓછા, પહેલાં તો આપણે શું કરીશું કે જે કાઉન્સમાં હોય એને આપણે સોલ્વ કરીશું. તો પહેલાં કાઉન્સમાં કેટલું છે? આટલું છે, તો પહેલાં એને સોલ્વ કરીશું. તો 3.2 છે, કાઉન્સનું સોલ્વ કરું છું, અને ભાગ્યા છે તો એ નીચે લઈ લીધું 0.8 અને એના ગુણ્યા 5 છે, બરોબર. હવે પોઈન્ટથી પોઈન્ટ કેન્સલ થઈ ગયો અને 8 ચોક 32 થઈ ગયો. હવે 4 પંચું ને 20, એટલે કાઉન્સની જગ્યાએ આપણે 20 લખી શકીએ. તો ત્યાં આપણે શું આવી ગયું? કાઉન્સની જગ્યાએ 20 આવી ગયું, એટલું લખી નાખીએ. ચલો હવે 4.5 છે એમ નામ રાખીએ, ઓછા 20 આવી ગયું. હવે આનું આપણે સોલ્વ કરીએ, કેમ કે ભાગો સબાના નિયમ પ્રમાણે આપણે પહેલાં ભાગાકાર કરવાનો છે અને પછી ગુણાકાર. તો એનું સોલ્યુશન શું થશે? તો 3 ગુણ્યા 4 છે અને ભાગ્યા 6 છે, કેમ કે પહેલાં ભાગાકાર કરવાનો છે. તો અહીંથી આપણને શું મળશે? 3 દુ 6 અને 2 દુ 4. તો ત્યાં આપણે કેટલા 2 વધ્યા? એ કેટલા વધ્યા? 2 એ વધતા વધ્યા. અહીંયા પ્લસની નિશાની છે, ત્યાંથી આગળ કર્યું છે, તો પ્લસ આપણે 2. હવે 20 છે, 4 ને 2 6.5, 6.5 અને ઓછા આપણે 20 છે. તો એટલી તો ખબર પડી ગઈ કે જે જવાબ છે એ માઇનસમાં આવશે, એટલે આ નહીં આવે, આ નહીં આવે અને આ નહીં આવે. 20માંથી 6.5 જાય તો 13.5 વધે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. એક પુસ્તકાલય છે, એને રવિવારે સરેરાશ 330 મુલાકાતીઓ અને અન્ય દિવસોમાં 240 મુલાકાતીઓ મુલાકાત લે છે. શનિવારથી શરૂ થતા 30 દિવસના મહિનામાં દરરોજ મુલાકાતીઓની સરેરાશ સંખ્યા શોધવાની કીધી છે. હવે શનિવારથી શરૂ થતા દિવસનો, શનિવારથી શરૂ થતો હોય એટલે શનિવારે આપણે 1 તારીખ હોય, પછી રવિવારે કઈ તારીખ આવશે? તો 2 તારીખ રવિવારે આવશે. તો આપણે શું કરીશું કે બધા રવિવાર કેટલા આવે એ જોઈ લઈશું. 2 તારીખે રવિવાર આવે, પછી ક્યારે આવશે? તો પ્લસ આપણે કેટલા 7 કરતા જઈએ એટલે આપણને રવિવારની સંખ્યા મળી રહે. તો પછી 8 તારીખે રવિવાર મળશે, 8 ને 7 15 તારીખે રવિવાર મળશે, 15 ને 7 22 તારીખે રવિવાર મળશે, અને 22 ને 7 29 તારીખે રવિવાર મળશે. તો હવે આપણને રવિવારની સંખ્યા ખબર પડી ગઈ. રવિવારની સંખ્યા કેટલી થઈ? 1 2 3 4 અને 5 રવિવાર આવે છે. 5 રવિવાર આવે તો બાકીના દિવસો કયા હોય? 30 દિવસમાંથી 5 રવિવાર આવે છે, તો બાકીના 25 દિવસો બીજા દિવસો હોય. એ હું શેના માટે કરાવું છું એ તમે થોડુંક જોજો
કે 5 રવિવાર છે અને 25 દિવસો બીજા છે. હવે અહીંયા આપણા બેનો ગુણોત્તર લઈ લઈએ તો કાંઈ તમને સરેરાશમાં કાંઈ ફરક પડે નહીં. તો આપણે ગુણોત્તર કેટલો મળ્યો? 5:1નો ગુણોત્તર મળી ગયો. હવે અહીંયા શું કરીશું આપણે? જે એલિગેશન મેથડ છે એ યુઝ કરીશું કે ભાઈ પહેલાં તો કેટલા રવિવારે 330 મુલાકાત આવે છે. અહીંયા 330 આવે છે અને અન્ય દિવસોમાં 240 આવે છે. તો આપણે અહીંયા લખી નાખીએ અન્ય દિવસોમાં 240 આવે છે અને અહીંયા 330 આવે છે. હવે અહીંયા ધારો કે આપણે કોઈ આખા મહિનાની સરેરાશ x છે અને છેલ્લે ગુણોત્તર કેટલો આવવો જોઈએ? તો ગુણોત્તર આપણે 5:1 આવવો જોઈએ. તો આને આપણે સોલ્વ કઈ રીતે કરીશું? તો અહીંયા બે મેથડ છે. આપણે એક વેઇટેડ એવરેજથી પણ કરી શકીએ છીએ અને જે ટ્રેડિશનલ મેથડ છે એનાથી પણ આપણે કરી શકીએ છીએ. અથવા તો તમે અહીંયા ઓપ્શન ઉપરથી પણ જઈ શકો છો કે એવો ઓપ્શન મૂકવાનો કે તમારો ગુણોત્તર જે છે એ 5:1માં મળી રહે. કઈ રીતે? તો અહીંયા ધારો કે તમે 260 મૂકો, 260 મૂક્યા તો અહીંયા કેટલા વધ્યા? 20 વધ્યા અને 330માંથી 260 જાય તો કેટલા વધે? 40 ને 30 70 વધ્યા. તો ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 7:2 મળ્યો. એટલે એ જવાબ આવતો નથી. એટલે આ થોડુંક લાંબુ થઈ જાય. આપણે શું કરીશું કે શોર્ટમાં સોલ્વ કરવાનું છે. તો હવે આને શોર્ટમાં સોલ્વ કરવા માટે આને આપણે સોલ્વ કરવા માટે શું કરીશું? તો પહેલાં તો આ બેનો ગુણાકાર, તો 24 5 થઈ જશે 120 અને 120 ને 1 0 બીજો એટલે 1200 થઈ ગયા. એ બેનો ગુણાકાર કરવાનો, પછી આ બેનો ગુણાકાર, એ બેનો સરવાળો કરી દેવાનો એટલે 1200 એ થઈ ગયા ને વત્તા 330 અને ભાગ્યા શું કરવાનું? તો ભાગ્યા રેશિયો હતો ને એનો ગુણ આપણે સરવાળો કરી નાખવાનો, ભાગ્યા 6 કરી નાખવાનો. એટલે હવે અલગ અલગ છેદ ઉડાડો તો પણ ચાલે અને ડાયરેક્ટ તમે છેદ ઉડાડી દો તો પણ ચાલશે. અહીંથી છેદ ઉડાડી તો 200 વધશે અને 330 ભાગ્યા આપણે 6 કરવાના છે. તો 6 5 30 એટલે 55 અહીંથી વધ્યા તો વત્તા આપણે 55. તો કેટલો જવાબ થઈ ગયો? 255. હવે વેઇટેડ એવરેજથી મેં તમને કીધું એ કઈ રીતે સોલ્વ કરાય એ પણ તમને શીખવાડી દઉં. હવે અહીંયા આપણે ધારી લઈએ કે બધી એવરેજ આપણી કેટલી છે? 240 છે. હવે 240 છે બરોબર. તો આ જે છે એ કેટલી વધારે છે? 330 કરતાં 240 કેટલી વધારે છે? તો આ જે છે કેટલી વધારે છે? 240 એટલે 60 અને 30 90 વધારે છે બરોબર. આ એવરેજ કરતાં 90 વધારે છે. 240 આપણે એવરેજ માની લીધી છે, એના કરતાં 90 વધારે છે. હવે એને શું કરીશું? આપણે ટોટલ વડે ભાગી દઈશું. તો ટોટલ આપણે કેટલા હતા? 6 હતા. તો 90 ભાગ્યા 6 એટલે કેટલા થઈ ગયા? 15. તો આપણે જે ધારી હતી 240 એમાં આપણે 15 ઉમેરી દેવાના એટલે 255 આવી જશે. હવે બે સંખ્યાનો ગુસ્સા 9 હોય અને તે બે સંખ્યાનો ગુણોત્તર 14:19 હોય તે તેમનો લસા કેટલો હશે? હવે ગુણોત્તર તો આપણને આપી દીધો છે કે તેમનો ગુણોત્તર 14:9 છે. હવે ગુણોત્તર જ્યારે આપ્યો ને એ ક્યારે મળે કે એમાંથી લસા જે છે ગુસ્સા હંમેશા કોમન નીકળી ગયો હોય પછી જ આપણને ગુણોત્તર મળે. ત્યાં સુધી ગુણોત્તર ના મળે કોઈ પણ સંખ્યાનો. તો ગુસ્સા આપણો કોમન નીકળી ગયો એનો મતલબ શું થયો કે આપણે બે સંખ્યાઓ આ છે 14:9 છે અને 19:9 છે. હવે એ બે સંખ્યાઓ છે, આપણને પૂછ્યું છે લસા. તો લસા હોય તો આપણે શું કરવાનું કે ભાઈ પહેલાં જે ગુસ્સા હોય એ આપણે કોમન કાઢ લેવાનો અને જેટલું વધ્યું હોય એ બંનેનો ગુણાકાર. તો 14:19 વધ્યું. હવે આપણે અહીંયા આખો ગુણાકાર કરવા બેસવાનું નથી, યુનિટ ડિજિટથી જવાનું. અહીંયા 90 81 એક યુનિટ ડિજિટ થશે અને એના ગુણે આપણે 4 કરીએ તો આપણે યુનિટ ડિજિટ 4 આવે તો આપણો જવાબ થઈ જશે એ. અહીંયા યુનિટ ડિજિટથી એટલા માટે કીધું કે બધામાં ડિજિટ અલગ અલગ છે. હવે ફોટોગ્રાફ શબ્દમાં PHની જગ્યાએ F લખેલું હોય એટલે અહીંયા આપણે F લખેલું હોય તો અક્ષરોની સંખ્યામાં કેટલા ટકાનો ઘટાડો થાત? તો પહેલાં જોઈએ તો પહેલાં કેટલા અક્ષરો હતો? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 અક્ષરો હતા. પહેલાં જે છે એ 10 અક્ષરો હતા. હવે PHની જગ્યાએ આપણે F લખ્યું હોત તો કેટલા થઈ જાય? એક અક્ષર ઘટી ગયો હોત એટલે હવે 9 થઈ ગયા હોત. તો અહીંયા ઘટાડો કેટલાનો થયો હોત? અક્ષરોનો 1નો ઘટાડો થયો હોય 10 ઉપર અને એના ગુણ્યા 100 કરી દે એટલે આપણે 10% જે છે જવાબ મળી જશે. A અને B એક વ્યવસાયમાં 3:7ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. તે વ્યવસાય 1 વર્ષમાં 60,000 રૂપિયાનો નફો કમાય છે. હવે તેમણે નફાના 40% ફરીથી રોકાણ કર્યા પછી નફાનું વિતરણ કરવાનું નક્કી કર્યું. તો એને કેટલું જે છે એને કેટલું મળશે? શું કીધું છે કે A અને B
3:7ના ગુણોત્તરમાં રોકાણ કરે છે, બરાબર. હવે એક વર્ષમાં 60,000 રૂપિયાનો નફો કમાય છે. હવે તેમણે નફાના 40% ફરીથી રોકાણ કર્યા. હવે નફો જે છે એ પહેલાં 60,000 હતો આપણો, એને 40% આપણે ફરીથી રોકાણ કર્યા. તો હવે 60,000 ને 40% એટલે આપણે ગુણાકાર કરતા શીખવાડ્યું કે ટકા અને 2 0 કેન્સલ કરી નાખવાના. તો 6 ચોક 24 અને 3 મીંડા વધ્યા. તો 24,000 રૂપિયાનો જે છે એ નફો હશે. હવે એને આપણે કઈ ગુણોત્તરમાં શોધવાનું છે? 3:7ના ગુણોત્તરમાં. તો એને કેટલું મળ્યું? તો એને જે ટોટલ જે છે 10 છે. 10 બરાબર આપણે 24,000 છે. તો એને કેટલું 3 મળ્યું? તો 3 બરાબર કેટલા થશે? તો 24 તરી 72 અને ભાગ્યા 10 એટલે 7,200. તો આ થઈ ગયા આપણે 7,200. અચ્છા, અહીંયા ટોટલ પૂછ્યું છે કે ભાઈ એને હવે પહેલાં 60,000 રૂપિયાનો નફો કમાણો હતો, બરાબર. તો એમાંથી કેટલા 60% જે છે, એક સેકન્ડ, આનું કોઈ મતલબ નથી આપણે ફરીથી રોકાણ કરે, કેમ કે બંને સરખા સમય માટે રોકાણ કરે છે. તો આપણે 60,000 જે છે ને એને જ આપણે 3/7 કરી નાખીએ એટલે આપણો જવાબ કેમ આમ થાય છે. તે હોય છે એક વર્ષમાં 60,000નો નફો કમાય છે. તેમણે નફાના 40% ફરીથી રોકાણ કર્યા પછી નફાનું વિતરણ કરવાનું શરૂ નક્કી કર્યું. તો એને કેટલું મળશે? કંઈક ક્વેશ્ચન લેંગ્વેજમાં મિસ્ટેક લાગે છે, જોઈ લઈએ બીજી વાર. 60,000 રૂપિયાનો નફો કમાય છે 40%, એટલે 24,000 મૂક્યા બીજી વાર. એમાંથી 3:7ના ગુણોત્તરમાં રોકાણ કર્યું હતું, તો નફો પણ એ જ ગુણોત્તરમાં હોય. તો ભાગ્યા 10, તો 24 તરી 72, 7,200. ક્વેશ્ચનમાં કંઈક મિસ્ટેક છે. આ ક્વેશ્ચન આપણે અત્યારે સ્કીપ કરીએ છીએ, કેમ કે મને એટલો અંદાજ છે કે આમને શું કર્યું છે, કદાચ તમને આન્સર આ આપ્યો છે. કઈ રીતે કે પહેલાં તો શું કર્યું છે, 60,000 છે ને એમાં આપણે 3:7ના વેચી દીધું છે. તો એના ગુણ્યા આપણે 3/10 કરીએ ને એટલે તમને આપશે 18,000 રૂપિયા, બરાબર. તો પહેલાં 18,000 રૂપિયા આપ્યા છે અને પછી 7,200 બીજા આપ્યા છે. કદાચ તમને આવી રીતે પ્રશ્ન પૂછાવાની એમને ટ્રાય કરેલી છે. તો અહીંયા થઈ જશે 25. એટલે તમને જવાબ આન્સર કીમાં ઓપ્શન એ આપ્યો છે, પણ આ ક્વેશ્ચનમાં થોડીક મિસ્ટેક છે. આવી રીતે ના હોઈ શકે, કેમ કે જે કીધું નથી કે ભાઈ પહેલાં 60,000 જે છે એમાંથી 40% ફરી રોકાણ કરે છે. પહેલાં 60,000 તો આપણે 60% છે, તો એ જ થયું કે ટોટલના આપણે કાઉન્ટ કરી નાખીએ. જે ગુણોત્તરમાં રોકાણ કર્યું હતું એ ગુણોત્તરમાં આપણે વેચી દઈએ તો પણ આપણને નફો મળી જાય. તો અહીંયા થોડુંક લેંગ્વેજ મિસ્ટેક છે, બાકી બીજું કંઈ નથી. એક વસ્તુની કિંમત 7 રૂપિયા કિલો અને બીજી વસ્તુની કિંમત 12 રૂપિયા કિલો છે. આ બે વસ્તુઓને કયા ગુણોત્તરમાં મિશ્રિત કરવી જોઈએ કે જેથી નફો 10 રૂપિયા મળી શકે? નફો અહીંયા આપણે થોડીક મિસ્ટેક છે, નફો 10 રૂપિયા ના મળે. હવે અહીંયા પ્રશ્ન એવો હોવો જોઈએ કે જેથી જે નવી બનતી કિંમત છે ને એ 10 રૂપિયા કિલો હોય, એવો પ્રશ્ન હોવો જોઈએ. તો અહીંયા આપણે એલિગેશન લગાવીશું. પહેલાં તો 7 મૂકે છે અને 12 મૂકે છે. હવે જે નવો ભાવ છે બંનેને મિક્સ કરીને ભાવ મળે એ કેટલો મળે છે? આપણે 10 મળે છે. તો અહીં એલિગેશન લગાવી દઈએ તો અહીંયા 2, અહીંયા 3. તો 2:3માં મિક્સ કરવી પડે. અહીંયા નફો શબ્દ ના આવે. હવે એવી એ સંખ્યાઓ શોધો કે જેમનું મધ્યમ પદ 18 હોય. મધ્યમ પદ 18 હોય એનો મતલબ શું થયો કે આપણે કોઈ પણ આવી રીતે લઈએ ને તો 3 પદ લઈએ તો આવી રીતે હોવું જોઈએ. મધ્યમ પદ આપણને 18 આપ્યું છે, તો A × C બરાબર મધ્યમ પદ એટલે આપણે આ થઈ ગયું. તો એ કેટલું છે? 18 છે. તો 18 × 18 થઈ જશે. એનો મતલબ કે A × C બે સંખ્યાઓ એવી હશે કે એનો ગુણાકાર છે એ 18નો વર્ગ થશે, અથવા તો 18નો વર્ગ કેટલો થશે? 324. અથવા એમ ના કરવું હોય તો તમારે એવું જોઈ લેવાનું કે ભાઈ બે સંખ્યાઓ એ કઈ બને છે કે જેમાં 18નો વર્ગ અથવા તો 324 બને છે. તો અહીંયા 6 દુ 12 બને છે યુનિટ ડિજિટ, તો એ નહીં આવે. અહીંયા આ આવી શકે, 18 તરી 54 બને છે એટલે આ તો આવશે જ નહીં, અને 12 × 6 = 72, આ પણ નહીં આવે. તો ઓપ્શન બી એક જ વધ્યો. આપણે બીજું કાંઈ જોવાની જરૂર નથી. હવે એમનું ત્રીજું પ્રમાણપદ 144 એ જોઈ લઈએ. તો કઈ રીતે? ભાઈ 9 અને 36 છે ને, તો 9 અને 36 આવી રીતે લખવાનું. ત્રીજું પ્રમાણપદ જોઈએ છે તો આપણે 36 અહીંયા પાછું લખવાનું અને પાછું અહીંયા ત્રીજું પ્રમાણપદ લખી દેવાનું. એટલે 9 ચોક 36 થશે ને
સી બરાબર કેટલું થશે 36 ચોક 144. તો એ પણ આપણી કન્ડિશન સેટિસ્ફાય થાય છે. હવે એક ચૂંટણી છે, એમાં ઉમેદવારને મળેલા મતના 42% મત મળે છે, પરંતુ 1400 અમાન્ય મતને કારણે તેના એકમાત્ર પ્રતિસ્પર્ધી દ્વારા 308 એટલે 3080 મતોની બહુમતીથી પરાજિત થાય છે. તો અમાન્ય મતોની ટકાવારી કેટલી છે? અહીંયા હું તમને શોર્ટમાં સમજાવીશ, ના સમજાય તો આપણે બીજી વાર ટ્રાય કરીશું કે ભાઈ લોંગ મેથડથી જઈશું. હવે જે ઉમેદવાર છે, ચૂંટણીમાં ઉમેદવારને મળેલા મતોના 42% મત મળે છે, પરંતુ અમાન્ય મતોને કારણે તે તેના માત્ર હવે જુઓ, જે એકને 42% મળે છે, શેના મત મળે છે? મળેલા મતોના. એટલે ટોટલ આપણે 100% મત મળ્યા હતા એવું આપણે ધારી લઈએ. હવે શું થાય છે, એકને ભાઈ 42 મળી ગયા, પણ બીજાને કેટલા મળ્યા હશે? તો આપણે એવું માની લઈએ કે ભાઈ 58% મળ્યા હશે. હવે અહીંયા શું કીધું છે રકમમાં? 1400 મત તો અમાન્ય હતા, એટલે આ જે 100% છે ને એમાં 1400 મત અમાન્ય હતા, અને તેના કારણે પ્રતિસ્પર્ધી દ્વારા માત્ર 3080 મતથી પરાજિત થાય છે. એટલે આ જે છે 3080 મતથી હારી જાય છે. પણ એમાં એમ કીધું કે 1400 અમાન્ય મત હતા, એના લીધે આટલું હારે. હવે આપણે એવું માની લઈએ કે ભાઈ એ 1400 આને જ મળ્યા હતા, એવું માની લઈએ એ 1400 આને જ મળ્યા હતા. તો આ હવે કેટલા મતથી હારે? તો પહેલાં તો 3080 મતથી હારતો હતો. હવે 1400 બીજા, તો 3080 અને 1400 બીજા કરીએ તો 0, 8, 4 અને 4, 4480 મતથી હાર્યો હોય. અહીંયા આપણે શું ધાર્યા કે ભાઈ 1400 જે મત મળે છે ને જીતો હોય એને જ મળે. તો હવે પહેલાં તો ગેપ કેટલો હતો? 3080નો હતો, અને 1400 મત આપણે જીતેલાને બીજાને આપી દીધા. તો હજી આપણે 1400 ઉમેરી દઈએ તો કેટલા વધ્યા? 0, 8, 4 અને 4480. હવે એ શું થઈ ગયું વસ્તુ કે આ જે ગેપ છે આપણે કેટલાનો આવ્યો છે? 16%નો ગેપ છે. તો 16%ની વેલ્યુ આપણે કેટલી છે? 4480. અથવા તો તમે આપણને પૂછ્યું છે અમાન્ય મતની ટકાવારી કેટલી? અમાન્ય મત તો આપણે 1400 હતા, તો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ 4480 બરાબર આપણે 16% છે. તો 1400 ત્યારે કેટલા થશે? 1400 બરાબર કેટલા? 1400 ગુણ્યા 16 અને ભાગ્યા 4480. આમ પણ તમે કરી શકો. તો અમે છેદ ઉડાડીએ તો 0 થી 0. 448 છે, અને પહેલાં આપણે 14 થી ભાગ ઉડાડીએ, બરાબર. તો 14 તરી 42, 2, 8, 14, 28. તો અહીંથી 14, અહીંયા 0 વધ્યો છે એને આપણે 10 લખી દઈએ, અને 14 ગયા, અહીંયા કેટલા વધ્યા? 32, અને 16 દુ 32, અને 5 દુ 10. તો આપણો જવાબ થઈ ગયો 5%. આપણને જે પ્રશ્નમાં પૂછ્યું છે ને એ પ્રમાણે આપણે જવાનું છે. આપણે ખાલી અમાન્ય મતોની ટકાવારી પૂછ્યું છે, તો આપણે ટકાવારી શોધવાની છે. આમાં 10% પર નફા પર વસ્તુની વેચાણ કિંમત અને 7% નફા પર વસ્તુની વેચાણ કિંમત વચ્ચેનો તફાવત 6 રૂપિયા હોય તો તેની પડતર કિંમત શોધો. કોઈ પણ વસ્તુ જે 10%ની નફા ઉપર વેચે, તો 100 રૂપિયાની વસ્તુ હોય, આપણે ધારો કે 110 રૂપિયામાં વેચીએ છીએ, અને બીજી 7% નફા પર કિંમત, તો એની કિંમત કેટલી હશે? 107 રૂપિયા હશે. એમનો તફાવત 6 રૂપિયા છે. તો આ બેનો તફાવત કેટલો આવ્યો? તો તફાવત આવ્યો 3નો. તો 3%ની કિંમત 6 રૂપિયા આપી છે. તો આપણને પૂછ્યું છે કે પડતર કિંમત. તો પડતર કિંમત આપણી કેટલી હતી? 100 રૂપિયા હતી. તો 100 બરાબર કેટલા થઈ જશે? 200 રૂપિયા. સંખ્યાને 3 વડે ભાગવા માટેની શરત શું છે એમ પૂછ્યું છે. તો કોઈ પણ સંખ્યાને 3 વડે ક્યારે ભાગી શકાય? કે જ્યારે તેમને અંકોનો સરવાળો હોય ને 3 વડે વિભાજ્ય હોવો જોઈએ. જેમ કે 27 છે, તો 7 ને 2 9 થાય સરવાળો, એ 3 વડે વિભાજ્ય છે. 18 છે, તો 8 ને 1 9 થાય, તો એ પણ 3 વડે વિભાજ્ય છે. એનો મતલબ કે જે સંખ્યા આપી છે એમનો અંકોનો સરવાળો 3 વડે ભાગી શકાતો હોવો જોઈએ. સાદા વ્યાજે મળી રકમ 3 વર્ષમાં 800 રૂપિયા અને 4 વર્ષમાં 900 રૂપિયા બને છે. હવે 3 વર્ષમાં 800 બને છે અને 4 વર્ષમાં 900 બને છે. એનો મતલબ શું થયો? કે સાદું વ્યાજ છે એ બધા, આપણને એટલી ખબર હોય કે સાદું વ્યાજ બધા વર્ષોમાં સરખું હોય. તો હવે અહીંયા 3 વર્ષમાં 800 બની રકમ અને 4 વર્ષમાં 900 બની, તો એક વર્ષમાં કેટલું વ્યાજ મળ્યું આપણે? તો એક વર્ષમાં આપણને 100 રૂપિયા વ્યાજ મળ્યું.
હવે પૂછ્યું છે તે રકમ કઈ હશે. હવે 3 વર્ષમાં કેટલું વ્યાજ મળ્યું હશે? 1 વર્ષમાં 100 મળે તો 3 વર્ષમાં 300 રૂપિયા વ્યાજ મળ્યું હશે. 3 વર્ષમાં 800 રૂપિયા થતી હોય રકમ, એમાં 300 રૂપિયા તો વ્યાજ છે આપણું. તો મૂળ રકમ આપણી કેટલી હશે? 500 રૂપિયા. આ બધા પ્રશ્ન છે આપણે સૂત્ર મૂક્યા વિના લોજિકથી સમજવાના છે. ચક્રવૃદ્ધિ વ્યાજ પર 4 વર્ષમાં કોઈ રકમ 3 ગણી થાય છે, તો તે જ વ્યાજ દરે રકમ કેટલા વર્ષમાં 27 ગણી થશે? તો અહીં આપણે શીખવાડેલું છે કે 3 ગણી થાય છે રકમ. હવે 27 ગણી થાય છે તો અહીંયા 1નો ઘન અને 3નો ઘન થાય છે. અહીંયા બંને ઉપર 1ની ઘાત 1 હતી. હવે શું કરવાનું છે? જે ઘાત હોય ને આપણે વર્ષ દર્શાવે. 1ની કિંમત આપણને 4 વર્ષ આપી છે, તો અહીંયા ઘાત 3 થઈ જાય છે, તો 4 તરી 12 વર્ષ થઈ જશે. બસ આટલું જ કરવાનું છે આ પ્રશ્નમાં. વિશાલ અને કરણ અનુક્રમે 6 અને 9 દિવસમાં કાર્ય પૂરું કરી શકે છે. પહેલા દિવસે વિશાલથી કામ શરૂ કરી વૈકલ્પિક દિવસોમાં કામ કરે છે, તો કામ કેટલા દિવસમાં પૂરું થશે એમ કીધું છે. હા, પહેલા તો વિશાલ શરૂ કરે છે કામ. પહેલા તો આપણે ટોટલ કામ કેટલું છે એ જોઈ લઈએ. એક 6 દિવસમાં, એક 9 દિવસમાં ટોટલ કામ આપણું કેટલું થઈ ગયું? 18 લઈ લે. 6 તરી 18 અને 9 દુ 18. તો હવે પહેલા વિશાલ છે, તો આ આપણી વિશાલની ક્ષમતા છે અને આ કરણ છે. હવે પહેલા દિવસ વિશાલ કામ કરે તો પહેલા દિવસે આપણું 3 કામ થાય છે, પછી બીજા દિવસે 2 કામ થાય છે, એટલે 2 દિવસમાં આપણું કેટલું કામ થાય છે? 5. હવે આપણે 18ની નજીક સુધી જતા રહીશું તો 15 સુધી આપણે પહોંચી જઈએ. તો 15 જે છે અહીંયા ગુણ્યા 3 થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 3 કરી દો, એટલે 6 દિવસમાં 15 કામ થઈ ગયું. હવે 15 કામ 6 દિવસમાં થયું ત્યારે 2-2ની જોડીમાં, એટલે છેલ્લે કરણ કામ કર્યું હશે 15માં 6ઠ્ઠા દિવસે. હવે કેટલા દિવસમાં પૂરું કરીએ પૂછ્યું છે. 15 કામ થઈ ગયું, હવે 3 બાકી છે, અને હવે વારો કોનો છે? વિશાલનો બાકી છે. તો 3 કામ બાકી છે અને વિશાલ 1 દિવસમાં 3 કામ કરે છે, તો 7મા દિવસે કામ પૂરું થશે, એટલે જવાબ આપણો થશે 7 દિવસ. 350 મીટર લાંબી માલગાડી 1250 મીટર લાંબી ટનલ 80 સેકન્ડમાં પાર કરે તો માલગાડીની ઝડપ શોધો. હવે આપણે જે ઝડપનું સૂત્ર શું છે કે અંતર ભાગ્યા સમય, બરોબર. હવે અંતર કેટલું કાપે છે? તો માલગાડી છે 350 મીટર લાંબી છે અને 1250 મીટર લાંબી ટનલ છે, તો ટોટલ અંતર કેટલું કપાય? તો 1250 ને 350 એટલે કેટલા થઈ જાય? 12 ને 3 15 અને 50 50 એટલે 1600 મીટર અંતર કાપે છે અને કેટલી સેકન્ડમાં? 80 સેકન્ડમાં કાપે છે. તો આ ઝડપ આપણને મીટર પ્રતિ સેકન્ડમાં મળી. આપણે ઓપ્શન કિલોમીટર પ્રતિ કલાકમાં છે. હવે એને આપણે કિલોમીટર પ્રતિ કલાકમાં ફેરવા માટે આપણે શું કરીએ? 18/5 વડે આપણે ગુણી દઈએ. તો અહીંયા તો 8 દુ 16, ડાયરેક્ટ 20 થઈ ગયા, અને 5 ચોક 20, તો 18 ચોક કેટલા થઈ ગયા? 72 કિલોમીટર પ્રતિ કલાક. જો કોઈ હોડી જે છે એ 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામાન્ય પ્રવાહ મુસાફરી કરે છે અને 40ની ઝડપે તે જ અંતર પાછી ભરે છે, કુલ મુસાફરીની સરેરાશ ગતિ કેટલી હશે? તો અમે પ્રવાહમાં મુસાફરી કરે છે 24ની ઝડપે, 40ની ઝડપે તે જ અંતર પાછી ભરે છે. તો આ જે છે આપણે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ઝડપ છે અને પ્રવાહની દિશામાં છે. હવે અંતર સરખું છે, તો આપણે જ્યારે 2 ઝડપ આપેલી ત્યારે આપણે સરેરાશ માટે સૂત્ર શું વાપરે છે કે બંને ઝડપનો ગુણાકાર 2 ગુણ્યા 24 ગુણ્યા 40 અને છેદમાં બંનેનો સરવાળો, તો છેદમાં થઈ જશે 64. 40 ને 24 64. બસ હવે છેદ ઉટાડવાના છે. અહીંયા 32 દુ 64, 8 ચોક 32 અને 8 પંચું 40 અને 6 ચોક 24. કેટલી? 30 થઈ ગઈ આપણી સરેરાશ ઝડપ. હવે ત્રિકોણની બાજુઓ છે 13, 15 અને 12 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે જેને સારી રીતે તૈયારી કરી છે ને એને ખબર હશે કે આ જે છે એ કાટકોણ ત્રિકોણ છે, કેમ કે એ આપણે ટ્રિપલેટ છે. એવા ટ્રિપલેટ થોડાક યાદ રાખી લેવાનું. એક આપણે સૌથી મોટી બાજુ હોય ને હંમેશા કર્ણ હોય, પછી આ 5 છે અને આ 12 છે. આમાં ક્ષેત્રફળ માટે આપણે વિડીયો બનાવી એમાં સૂત્ર આપેલું છે 1/2
ગુણ્યા પાયો ગુણ્યા વેદ. તો પાયો આપણો કેટલો છે ભાઈ? 12 છે, તો ગુણ્યા 12, અને વેદ 5 છે, તો 1/2. અચ્છા, આમાં શું લખવું? 12 × 5 = 60, અને 60 ના અડધા 30. ચલો, લંબચોરસનું ક્ષેત્રફળ 27 ચોરસ મીટર છે. જો તેની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા હોય, તો અહીંયા આપણે તમને સમજાવવા માટે એક લંબચોરસ બનાવી દઈએ છીએ. બરાબર? હા, લંબાઈ છે પહોળાઈના 3 ગણી છે, એટલે લંબાઈ x હોય ને તો પહોળાઈ 3x. ક્ષેત્રફળ જ્યારે આવે ત્યારે હંમેશા x લેવાનું રાખવાનું. હવે શું કીધું છે? લંબચોરસની પરિમિતિ. તો આ પણ 3x છે, સામસામેની બાજુઓ સરખી હોય તો આ પણ આપણી આવી રીતે થશે બાજુઓ. પરિમિતિ પૂછી છે એટલે બધી બાજુઓનો સરવાળો. તો 3a 3a 3 3 6 અને 8x. 8x બરાબર કેટલા એ આપણને પૂછ્યું છે. હવે ક્ષેત્રફળ એટલે શું થઈ ગયું? તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? તો 3x છે, અને પહોળાઈ કેટલી છે? x છે. તો ગુણાકાર કેટલો થઈ ગયો? 3x². આ આપણને 27 આપ્યું છે. બરાબર? 3x² 27 છે. અહીંયા છેદ ઉડાડીએ તો 9 તેરી 27, એટલે x બરાબર કેટલા થઈ ગયા આપણે? 3. હવે આપણને પૂછ્યું છે 8x, તો 8x બરાબર શું થશે? 8 × 3 એટલે 24. એ આપણી પરિમિતિ છે. છ સેન્ટીમીટર વ્યાસ ધરાવતા અર્ધગોળાનું ઘનફળ શોધો. 3D આકૃતિ છે, એના ફોર્મ્યુલા આપણે હજી કરાવ્યા નથી, પણ આપણે ઘનફળનું સૂત્ર તમને કહી દઉં છું. એનું ઘનફળનું સૂત્ર થશે 2/3 πr². તો આપણે કશું કરવાનું નથી, આમાં ખાલી કિંમત મૂકવાની છે. આ શું છે? આપણે અર્ધગોળાનું ઘનફળ. તો કિંમત મૂકીએ 2/3. હવે ઓપ્શનમાં બધામાં પાય આપેલી છે, તો આપણે પાયને એમના રહેવા દઈશું. અને r નો ઘન. r એટલે ત્રિજ્યા, અને આપણે 2Dમાં કીધું છે કે ભાઈ જે વ્યાસ હોય એની અડધી ત્રિજ્યા થાય. અહીંયા આપણે 6 સેન્ટીમીટર વ્યાસ આપ્યો છે. હવે એની ત્રિજ્યા કેટલી થશે આપણી? 3 થશે. તો 3 × 3 × 3. આ થઈ ગયું આપણું ઘનફળ. 1 3 કેન્સલ થઈ ગયા, 3 તેરી 9 અને 9 દુ 18. 18 પાય છે એ આપણું ઘનફળ. 6 મીટર લાંબી, 4 મીટર પહોળી અને 4 મીટર ઊંચી 4 દિવાલોનું ક્ષેત્રફળ કેટલું હશે? એટલે અહીંયા આપણને એક લંબઘન આપ્યો છે. બરોબર? આવી રીતે આપણને લંબઘન આપ્યો છે. હવે એમ કીધું છે કે 6 મીટર લાંબી છે, તો લંબાઈ આપણી 6 મીટર છે. પહોળી 4 મીટર છે, તો આ આપણી 4 મીટર પહોળાઈ છે. અને ઊંચાઈ કેટલી છે? 4 મીટર. તો ઊંચાઈ પણ આપણી 4 છે. તો 4 દિવાલનું ક્ષેત્રફળ પૂછ્યું છે, તો આપણે આના માટે સૂત્ર છે કે 2 × LB + BH + LH. અથવા તો શું કરવાનું છે? પહેલા આ બેનો ગુણાકાર કરવાનો. 6 ચોક 24 વત્તા પછી આ બેનો ગુણાકાર કરવાનો. ચોકો ચોકો 16 વત્તા પછી આ બેનો ગુણાકાર, તો પાછું 24, અને એના ગુણ્યા આપણે 2 કરી દેવાનું. 24 દુ 48 અને 16 ચોક 64 થઈ જશે. 64 × 2. ખાલી 4 દિવાલનું ક્ષેત્રફળ પૂછ્યું છે. સોરી, 4 દિવાલનું ક્ષેત્રફળ પૂછ્યું છે આપણને. એનો મતલબ કે જે આપણે ઉપરનું ગણી લીધું, 2 વાર ગણી લીધું, અને નીચેનું પણ આપણે તળિયું ગણી લીધું. આપણે જે અત્યારે ગણ્યું ને એમાં તળિયું પણ ગણી લીધું, પણ આપણે એ ગણવાનું નથી. બરોબર? 4 દિવાલ કઈ કઈ થશે? એક આપણી આ દિવાલ થઈ જશે, પછી આવી રીતે હતું તો આ એક દિવાલ થઈ જશે પાછળની, અને એક આ દિવાલ, અને એક આગળની દિવાલ થઈ જશે. ખાલી ઉપરનું અને જે છે એ આપણે બાદ કરી દેવાનું છે, ઉપરનું નીચેનું. તો એના માટે પણ આપણે જે ગણ્યું તો એ બરોબર જ હતું, એમાંથી આપણે નીચેનું બાદ કરી દે તો ઉપર નીચેનું તો પણ થઈ જાય. હવે આ તો 6 મીટર લાંબુ હતું, 4 મીટર, અને આ 4 મીટર.
તો આગળની દિવાલ છે પહેલી, આ જે ફ્રન્ટની દિવાલ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો લંબાઈ છે એ 4 છે, સોરી 6 છે અને ઊંચાઈ 4 છે, તો 6 ચોક 24 થશે. હવે એવી બે દિવાલ છે, એક આગળની અને એક પાછળની, એટલે આપણે 48 લખશું. આગળની દિવાલ આવી ગઈ. હવે સાઈડની દિવાલ જોઈ લે. તો આ 4 છે ઊંચાઈ અને પહોળાઈ પણ 4 છે, તો એ કેટલું થઈ ગયું? 4 ગુણ્યા 4 એટલે 16 થઈ ગયું અને એના ડબલ એટલે 32 થઈ ગયું. તો બસ આનો સરવાળો કરવાનો છે 80. આપણે પેલું કર્યું હતું ને એ રીતે પણ થઈ શકીએ. કઈ રીતે થાય છે કે આપણે કર્યું તો શું, પહેલાં તો આ બેનો ગુણાકાર કર્યો તો 24 વત્તા આ બેનો ગુણાકાર કર્યો તો 16 વત્તા પાછો આ બેનો ગુણાકાર કર્યો તો 24, એના ગુણ્યા આપણે 2 કર્યા, બરોબર? તો આપણને કેટલા મળ્યા હતા? 24 તો 48 અને 16 તરી 128 મળ્યા હતા. હવે એમાંથી આપણે કઈ બાદ કરવાની? ઉપરની દિવાલ અને નીચેની દિવાલ બાદ કરવાની હતી. આપણો સમઘન હતો આવી રીતે. તો ઉપરની કેટલું થઈ ગયું? 6 ચોક 24 એ બાદ કરવાનું હતું અને 24 નીચેનું બાદ કરવાનું હતું, એટલે માઇનસ હજી 24 કરવાનું હતું. ટૂંકમાં 128 માંથી આપણે 48 બાદ કરવાના હતા. તો 0 અને 80 આવી રીતે પણ થઈ શકે. આ વસ્તુ જે છે ને ઘનફળ ક્ષેત્રફળ, જેટલું તમે મગજમાં પ્રેક્ટિકલી વિચારશો એટલું તમારે ઝડપી બેસશે મગજમાં. બે સંખ્યાઓ છે 3/5ના ગુણોત્તરમાં છે. હવે દરેકમાં 10નો વધારો કરવામાં આવે તો ગુણોત્તર 5/7 થાય છે. તો હવે આપણે શીખવાડેલું છે કે બેમાં જ્યારે સરખો વધારો થતો હોય તો તફાવત હંમેશા સરખો જ રહે. અહીંયા 5/7 થાય છે. આ તફાવત બેનો છે, આ પણ બેનો છે. એનો મતલબ કે રેશિયો છે આપણે બેલેન્સ કરીને જ આપ્યો છે. હવે અહીંયા વધારો કેટલો થાય છે? 2નો, પણ રકમમાં એમ કીધું છે કે 10નો વધારો થાય છે. તો નાની સંખ્યા આપણી કેટલી હતી? 3 હતી. તો 3 બરાબર કેટલા થશે? 3 બરાબર 15 થઈ જશે, કેમ કે અહીંયા ગુણ્યા 5 થાય છે, તો અહીંયા ગુણ્યા 5 થશે. મારી બહેન 25 કલાકમાં 50 કેક બનાવી શકે છે. બહેન અને મમ્મી મળીને 15 કલાકમાં 75 કેક બનાવે છે. તો મમ્મી 15 કલાકમાં કેટલા કેક બનાવી શકે છે? તો અહીંયા એક વસ્તુ તમે પ્રેક્ટિકલી વિચારશો ને તો 25 કલાકમાં 50 કેક બનાવે છે. એનો મતલબ શું? 1 કલાકમાં 2 કેક બનાવે છે, બરોબર? હવે બહેન અને મમ્મી મળીને 15 કલાકમાં 75 કેક બનાવે છે. તો 15 કલાકમાં બહેને કેટલા બનાવ્યા છે? 30 કેક બનાવ્યા છે. તો 15 કલાકમાં મમ્મીએ કેટલા બનાવ્યા? તો અહીંથી બાદ બાકી કરી નાખીએ તો 7માંથી 3 જાય તો 45 કેક. બસ આ જ વસ્તુ કરવાની હતી. સાવ પ્રેક્ટિકલી વિચારો એટલે આવી રીતે કરી શકો. નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા શોધો. તો હવે આ બેમાં તો આ તો નહીં આવે, કેમ કે 0.16 મોટી છે, એટલે આપણે એ ઓપ્શન તો નીકળી ગયો. હવે 0.16 છે એનું વર્ગમૂળ છે. તો 0.16નું વર્ગમૂળ એટલે આપણે શું કહી શકીએ? 16/100 આવી રીતે થઈ જશે. 16નું વર્ગમૂળ 4 અને 16નું વર્ગમૂળ 10, એટલે અહીંયા આપણને શું મળ્યું? 0.4. તો આના કરતાં તો આ મોટી છે. હવે 0.16નો વર્ગ છે. 16 ગુણ્યા 16 કરીએ અને નીચે 100 ગુણ્યા 100, કેમ કે આપણે 0.16નો વર્ગ કર્યો. 0.16ને આપણે શું લખી શકીએ? 16/100. આનો વર્ગ કરીએ એટલે આપણે જે આ લખ્યું છે એ આવી જશે. હવે 16નો વર્ગ થશે 256 અને એના ભાગ્યા આવી રીતે છે 4 0. તો આની કિંમત આપણે કેટલી મળી? 0.256. 0.256. એ તો સૌથી નાની સંખ્યા થઈ ગઈ આપણી. સૌથી મોટી કઈ આવી આપણે સંખ્યા? 0.16 અંડરરૂટ. હવે નીચે આપેલી સાપ્તાહિક કોષ્ટકનો અભ્યાસ કરો અને તેના આધારે 26 થી 29 પ્રશ્નોના યોગ્ય ઉત્તરો આપો. ચલો, કોષ્ટકમાં 5 વિવિધ શાળાઓ છે જેની વિવિધ આવકના સ્ત્રોત દર્શાવેલ છે. તો શિક્ષા ફીમાં 120, A, B ને 60. ટૂંકમાં આવક આપેલી છે. પહેલો પ્રશ્ન શું છે? ઈ શાળા માટે દાનમાંથી પ્રાપ્ત આવક. તો શાળા ઈ માટે દાનમાંથી પ્રાપ્ત આવક. શાળા ઈ આપણે અહીંયા છે અને દાનમાંથી ક્યાંથી આવે છે? અહીંયા. આ લાઈન દાનની છે અને આ ઈની છે. તો એ કેટલી છે આપણી? 60 છે. તે શાળાની પુસ્તક ફીની આવકના કેટલા? તો શાળા જે છે ઈ એની પુસ્તક ફી કેટલી છે? 15 છે. તો 60 જે છે એ 15ના કેટલા ટકા? કંઈક પ્રશ્નમાં મિસ્ટેક નથી, ચલો જોઈ લઈએ. 60 જે છે એ 15ના કેટલા ટકા એમ પૂછ્યું છે. તો 60 જે છે એ 15ના કેટલા ટકા? તો
અહીંયા થઈ ગયું ગુણ્યા 100 કરી દઈએ. 15 ચોક 60, 400%. છે ઓપ્શન? અચ્છા, ઓપ્શન ડીમાં આપ્યું છે. એવી કઈ શાળા છે કે જેમાં શિક્ષા ફી તે શાળાની કુલ આવકમાં સૌથી વધુ ટકાવારી પ્રમાણ ધરાવે છે? શિક્ષા ફી કેટલી છે? અહીંયા આપણને ટોટલ તો આપ્યો છે, એટલે આપણે ટોટલ કરવાની જરૂર નથી. શિક્ષા ફી કેટલી છે? 120. તો 120 છે એમાં જે છે આપણે પહેલાં તો ટકાવારી બધામાં શોધવી પડશે. તો 120 છે એ કેટલાના? 270ના કેટલા ટકા થશે? તો ગુણ્યા 100 કરી દઈએ. વ્યવસ્થિત લખી એટલે તમને સમજાય. 120 છે એ 270ના કેટલા ટકા થશે? તો ગુણ્યા 100 કરી દઈએ. છેદ ઉડાડીએ. 0 થી 0, 4 તરી 12 અને 9 તરી 27. એટલે શું વધ્યું? 4/9 વધ્યું. 4/9 એટલે 44.44%. ચલો પછી 60 છે બીમાં અને ભાગ્યા 150 ગુણ્યા 100 કરી દઈએ. 0 થી 0, 3 દુ 6, 3 પંચા 15. તો આ થઈ ગયા 40%. આમાં વધ્યું છે 210. સીમાં 210 છે અને ટોટલ છે 450. તો 210 ભાગ્યા 450 ગુણ્યા 100. 0 થી 0, 7 પંચું 45, 7 તેરી 21 અને 9 પંચું 45. 7/9 છે એટલે 77.77%. એ સીની થઈ ગઈ. સોરી આપણે મેં કીધું આમ કેમ થાય? 77% તો ના થવું જોઈએ. છેદ કેટલા ઉડે છે? અહીંયા 7 તેરી 21 વધે છે અને અહીંયા 15 તેરી 45 વધે છે. 700 ભાગ્યા 15 અથવા અહીંયા 5 વડે ઉડાડી દઈએ તો 20 × 5 અને 5 તેરી 15. 140 ભાગ્યા 3. તો 140 ભાગ્યા 3 કરીએ તો 6 તરી 140 ભાગ્યા 3, 3 તરી 9, 3 ચોક 4 તરી 12, 20, 3 ચોક 18. 46% જેવું થાય છે અંદાજે. બરોબર, અંદાજે આપણે લઈએ છીએ. પછી એવું પોઈન્ટમાં નજીકમાં આવશે તો આપણે બીજા જોઈ લઈશું. અહીંયા 90 છે, અહીંયા 210 છે. તો 90 ભાગ્યા 210 કરીએ, એના ગુણ્યા 100 કરી દઈએ. 0 0, 3 તેરી 9, 7 તેરી 21. તો 1/7 એટલે આપણે 14.28% થાય. તો 3/7 એટલે કેટલા થશે? અહીંયા આપણે ગુણ્યા 3 કર્યા, તો અહીંયા પણ ગુણ્યા 3 કરી દેવાનું. તો 14 તરી 42 અને 28 તરી 84, એટલે 42.84%. એમાં જોઈએ તો 60 ભાગ્યા 280 ગુણ્યા 100. 0 થી 0, 14/28 અથવા ત્યાંનો સુધારો આપણે 3 દુ 6 અને 14 દુ 28. તો 300 ભાગ્યા 14 વધ્યા એટલે થઈ ગયા 150 ભાગ્યા 7. 7 દુ 14. આ તો બહુ ઓછા આવે છે. ટૂંકમાં આમાં તો બહુ ઓછા છે. એટલે આપણે શું પૂછ્યું છે? સૌથી વધુ. તો સૌથી વધુ શેમાં આવ્યું? 46% વાળું આપણે કયું ઓપ્શન હતો? 210 ભાગ્યા 45 વાળું. એટલે શાળા સી છે એમાં આપણો સૌથી વધુ ટકાવારી પ્રમાણ છે. ના સમજાય તો વિડીયો એકવાર બીજી વાર જોઈ લેજો. આપણે ખાલી બધાની ટકાવારી શોધી છે, બીજું કંઈ કર્યું નથી. ચલો આપણે અહીંયા લખવા માટે જગ્યા કરવી જોઈશે. બીજું આપણે કાઢી નાખીએ. નેક્સ્ટ જોઈએ. એવી શાળાઓ કેટલી એવી શાળાઓ છે કે જેમાં શિક્ષા ફી તેમની યુનિફોર્મ ફીના 4 ગણા કરતાં ઓછી છે? શિક્ષા ફી છે એ યુનિફોર્મ ફીના 4 ગણા કરતાં ઓછી છે. તો યુનિફોર્મ ફી આમાં કેટલી છે? 24. તો 24 ચોક 96 થશે. અહીંયા 12 ચોક 48 થશે. 45 ચોક 45 નહીં અને 180 થશે. 24 ચોક 96 અને 30 ચોક 120. તો શું કીધું છે
કેટલી એવી શાળાઓ છે કે જેમાં શિક્ષા ફી તેમની યુનિફોર્મ ફીના 4 ગણા કરતાં ઓછી હોય? તો યુનિફોર્મ ફીના 4 ગણા કરતાં ઓછી હોય એવી અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા વધારે છે, અહીંયા અને અહીંયા. તો 2 શાળા એવી છે કે જે ઓછી હોય. શાળા એ અને શાળા બીની પુસ્તક ફી અને શાળા સી અને શાળા ડીની યુનિફોર્મ ફીનો ગુણોત્તર શું હશે? તો શાળા એ અને બીની પુસ્તક ફી, તો એ અને બીની આપણે પુસ્તક ફી લઈ લઈએ. આપણી પુસ્તક ફી છે એ અને બીની 15 છે, તો એ આપણે થઈ ગઈ 15. અને સી અને ડીની યુનિફોર્મ ફી, તો યુનિફોર્મ ફી અહીંયા છે સી અને ડી 45 અને 24, 4 ને 2 6 અને 5 ને 4 9, 69. આનો ગુણોત્તર પૂછ્યો છે આપણને. તો 5 તરી 15 થાય, 23 તરી, તો 5/23. ઓપ્શન આપ્યો નથી એટલે ઓપ્શન ડી. આપેલ પાઈ ચાર્ટ 5 જુદા જુદા રાજ્યો ABCDEમાં પુસ્તકોના ટકા પ્રમાણે વિતરણ દર્શાવે છે. પુસ્તકોની કુલ સંખ્યા 2500 છે. ચલો, કેટલા પ્રશ્નો છે? એક જ પ્રશ્ન છે. વાહ. બી અને સીમાં થયેલા પુસ્તકોની કુલ સંખ્યા, તો બી અને સીમાં પુસ્તકોની કુલ સંખ્યા કેટલી થશે? એકની બીની 24% છે, આની 18%. આપણે બધાની અલગ અલગ કાઢશું નહીં. જ્યારે પણ આવી રીતે પાઈ ચાર્ટ કે કોઈ પણ ટકામાં હોય ત્યારે આપણે ટકામાં વધારે જઈશું. તો બી અને સીનો ટોટલ કેટલો થઈ ગયો? 18 ને 24, 42 થઈ જશે. તથા ડી અને ઈમાં કુલ પુસ્તકોની તફાવત જણાવો. તો ડી અને ઈમાં કુલ કેટલા છે? 25 ને 20, 45. તફાવત કેટલો આવ્યો? 3%નો તફાવત. તો 2500 ના 3%. કેટલા થશે? 75. એટલે જ મેં કીધું કે અલગ અલગ કરવાની જરૂર નથી. ઘણા શું કરશે? 2500 ના 13% કાઢશે, 24% કાઢશે, એવું બધું કરવાનું નથી. જ્યાં સુધી ટકામાં મળતું હોય ત્યાં સુધી આપણે ટકામાં જઈશું. એ અને બી સીધા પૂર્વ પશ્ચિમ રસ્તા પર એકબીજાથી 20 કિલોમીટરના અંતરે ઊભા છે. આ પૂર્વ પશ્ચિમ રસ્તો છે. એ પશ્ચિમ દિશામાં પૂર્વ દિશા તરફ મોં કરીને ઊભો છે, એટલે એ અહીંયા ઊભો છે આવી રીતે, બી અહીંયા ઊભો છે આવી રીતે, અને એ કેટલા 20 કિલોમીટરના અંતરે છે. હવે એ અને બી અનુક્રમે પૂર્વ અને પશ્ચિમ દિશામાં એકસાથે ચાલવાનું શરૂ કરે છે. એટલે એ જે છે એ આ બાજુ જાય છે, બી આ બાજુ જાય છે, અને બંને 5 કિલોમીટરનું અંતર કાપે છે. પછી એ ડાબી તરફ, હવે પહેલાં તો બંને 5 કિલોમીટરનું અંતર કાપે છે એમ કીધું છે, તો આપણે માની લઈએ આ પણ 5 ચાલે છે અને આ પણ 5 ચાલે, તો ક્યાંક અહીંયા ક્યાંક બંને 5 ચાલી ગયા, બરોબર. 5 અહીંયા ચાલ્યા, 5 અહીંયા. હવે 10 વધ્યા, કેમ કે ટોટલ 20 હતું. હવે શું કીધું છે? એ ડાબી તરફ વળે છે અને 10 કિલોમીટર ચાલે છે. તો આ બાજુ જતો હોય તો એની ડાબી તરફ નીચે થાય અને 10 ચાલે છે. અહીંયા એ 10 ચાલ્યો. હવે બી જમણી વળે છે અને સમાન ગતિએ 10 ચાલે છે, તો બી પણ અહીંયા જમણી વળે છે અને એક સેકન્ડ એ ડાબી તરફ વળે છે. તો ડાબી તરફ આપણે નીચે ન હોય, ડાબી તરફ હંમેશા આ બાજુ જતો તો ડાબી તરફ ઉપર જાય છે. અહીંયા 10 ચાલે છે અને બી પણ જમણી બાજુ વળે છે, એટલે બી આ બાજુ એ પણ 10 ચાલે છે. કેમ કે બી આ બાજુ આવે છે તો એની જમણી બાજુ ઉપર થશે, અને એ આમ જાય છે તો એની ડાબી બાજુ ઉપર થશે, એટલે બંને ઉપરની દિશામાં જાય છે. પછી બંને ડાબી તરફ વળે છે અને સમાન ગતિએ 5 કિલોમીટરનું અંતર કાપે છે. તો હવે સમાન ગતિએ જાય, અહીંથી અહીંયા જાય, 2 5 ચાલે તો પણ અંતર તો એટલું જ રહે, કેમ કે બંને સમાન ગતિએ જાય છે, તો અંતર તો 10નું જ રહેશે. તો આપણો જવાબ થશે 10. નીચે આપેલ ચોક્કસ ભાષાની શ્રેણી પૂર્ણ કરો. 3 ને 1 4 છે, 6 ને 3 9 છે, 13 ને 3 16 છે, 22 ને 3 25 છે. તો આ નંબર તો આપણે જાણીતા છે. 2 નો વર્ગ છે, 3 નો વર્ગ છે, 4 નો વર્ગ, 5 નો વર્ગ, તો હવે આવશે 6 નો વર્ગ. તો 36 સરવાળો આવતો એ ઓપ્શન બી. નીચે કુલ 7 વ્યક્તિઓની જન્મ તારીખ આપેલ છે. આપેલ વિકલ્પમાંથી સૌથી નાના વ્યક્તિની જન્મ તારીખ જણાવો.
તો હવે સૌથી નાનો વ્યક્તિની જન્મ તારીખ એ હશે કે જે સૌથી છેલ્લે આવતી હોય. તો પહેલાં તો 67 વાળું તમે જુઓ, આ બધા 68 વાળા છે, એક 67 વાળો, તો એ તો પહેલાં આવી ગયું હોય, તો આ તો નહીં હોય. હવે BECમાં જોવાનું છે. BEC આપણે બધાને જોવાની જરૂર નથી. તો પહેલાં 3જો મહિનો આવી ગયો હોય તો એ નીકળી ગયો, પછી 6થો મહિનો આવે તો એ નીકળી ગયું, છેલ્લે સૌથી છેલ્લે 9મો મહિનો, તો બી જે છે એ સૌથી નાનો વ્યક્તિ હશે. એક રોલમાં કુલ 15 વ્યક્તિ બેઠા છે, 5 વ્યક્તિ બેઠા છે. વાય એક્સની ડાબી બાજુ છે. ચલો 5 વ્યક્તિ છે, વાય એક્સની ડાબી બાજુ છે, ડબલ્યુ ઝેડની જમણી બાજુ છે. ડબલ્યુ ઝેડની જમણી બાજુ છે, વી એક્સની જમણી બાજુ છે. તો એક્સની જમણી બાજુ વી છે અને ડબલ્યુ વાય કરતાં ડાબી બાજુ છે. તો વાયની ડાબી બાજુ ડબલ્યુ છે, તો એની ડાબી બાજુ હજી આપણે ઝેડ છે. તો ઝેડ હરોળનો એક છેડે બેઠો હોય, તો ઝેડ આપણો ફાઇનલ થઈ ગયો કે છેડે બેઠો છે. તો અહીંયા ઝેડ મળી ગયો. તો વચ્ચે કોણ બેઠું હોય? તો 2 અહીંયા છે, 2 અહીંયા. આપણે વાય જે છે આપણો વચ્ચે બેઠો હશે, બીજું કંઈ આમાં કરવાની જરૂર નથી. વર્તુળ છે એ પત્રકારો છે, તો આપણે પત્રકારો. ત્રિકોણ મહિલાઓ છે, તો આ જે છે એ મહિલાઓ. લંબચોરસ છે એ શહેરી રહેવાસી, તો આ છે એ શહેરી. ચલો 3 વસ્તુ આપી છે. આપેલ સંખ્યાઓ ચોક્કસ વર્ગની વ્યક્તિઓની સંખ્યા દર્શાવે છે. હવે તો કેટલા પત્રકાર મહિલાઓ છે પરંતુ શહેરી નિવાસી નથી. તો શહેરી નિવાસી આ જે છે એમાં ન આવવા જોઈએ, પત્રકાર મહિલા. તો આ જે છે આમાં અને આમાં કોમન શું આવે? આ બને. પણ એમાં આપણે આ ચોરસવાળું કાઢવાનું છે. તો વધ્યા કેટલા? 18. બસ એ જ આપણને પૂછ્યું છે. શહેરી નિવાસી નથી અને પત્રકાર મહિલાઓ છે. વર્ષના અંતે પરીક્ષામાં 6 પેપર છે: ગણિત, ભૌતિકશાસ્ત્ર, ભૂગોળ, અર્થશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ઇતિહાસ. 6 દિવસે નક્કી કરવામાં આવ્યા છે, સોમથી શનિ. તો 6 દિવસો આપણે પહેલાં કરી લઈશું. સોમ, મંગળ, શુક્ર અને શનિ. બરોબર, 6 દિવસ છે. ગણિતનું પેપર રસાયણશાસ્ત્રના પેપર પછી છે અને તેમની વચ્ચેનો 1 દિવસ ગેપ છે. તો પહેલાં તો રસાયણશાસ્ત્ર છે અને 1નો ગેપ છે અને પછી ગણિત છે. ભૌતિક શાસ્ત્રનું પેપર સોમવારે, તો અહીંયા આપણને ખબર પડી ગઈ કોણ છે ભૌતિક શાસ્ત્ર. ભૂગોળનું પેપર છેલ્લા દિવસે નથી, તો અહીંયા ભૂગોળ નથી. ઇતિહાસનું પેપર જે ગણિતના પેપરના આગલા દિવસે છે, તો ઇતિહાસનું પેપર ગણિતના આગલા દિવસે, તો અહીંયા કોણ હશે? ઇતિહાસ હશે. અને તેનો ભૌતિક શાસ્ત્રના પેપર સાથે 2 દિવસનો ગેપ છે. તો 2 દિવસનો ગેપ હોય એટલે આ 2 દિવસનો ગેપ છે. અને શેનો છે? તો ઇતિહાસ. તો અહીંયા આપણો ઇતિહાસ હશે. વાત તો આપણે ઇતિહાસની કરી. શું કીધું છે કે ઇતિહાસનું પેપર જે છે એ ગણિતના પેપરના આગલા દિવસે છે, એ તો આપણે અહીંયા મૂક્યું. પછી એમ કીધું છે કે જે તેનો ભૌતિકશાસ્ત્રના પેપર સાથે 2 દિવસનો ગેપ છે. એટલે ઇતિહાસનું ભૌતિકશાસ્ત્રના પેપર સાથે 2 દિવસનો ગેપ છે. શનિવારે કયું પેપર શેડ્યુલ કરવામાં આવ્યું હશે? તો ઇતિહાસ પછી આપણે ગણિત છે તો ખબર છે, અહીંયા આપણું ગણિત છે ને એની ઉપર પહેલાં રસાયણશાસ્ત્ર છે. ભૂગોળ અહીંયા નીચે નથી, તો ભૂગોળ આપણું સૌથી ઉપર હશે. તો શનિવારે કયું હશે? અર્થશાસ્ત્ર બાકી રહ્યું, તો અર્થશાસ્ત્ર જે છે આપણું શનિવારે હશે. સિરીઝ પૂર્ણ કરો. તો સિરીઝમાં આપણે હંમેશા નંબરિંગવાળું કરાવીએ છીએ. પીએસઆઈના પેપરમાં તમારે જોઈ લેવાનું, જે રીતે મેં સોલ્વ કરાવે છે નંબરિંગવાળા. પીએસઆઈનું મોક ટેસ્ટ સોલ્યુશન જોવાનું. મેં બધા જે પ્રશ્નો છે જે ABCD બેચ છે એ બધા મેં નંબરિંગ ઉપરથી સોલ્વ કરેલા છે. તો જેપીજી પહેલાં તો જે એટલે 10, પી એટલે 16 અને જી એટલે 7, એફ એટલે 6, એલ એટલે 12 અને સી એટલે 3, બી એટલે 2, 8 અને વાય એટલે થઈ જશે 24, વાય ઝેડ હવે 25, એક્સ એટલે 24, 4 અને યુ એટલે
21. તો અહીંયા એક પેટર્ન તમને દેખાણી, નંબરિંગ આપો ને તમને ખબર પડે કે અહીંયા જ ઓછા 4 થાય છે, અહીંયા ઓછા 4, અહીંયા ઓછા 4 થાય છે. ઓછા 4 કઈ રીતે કે 2 ને જ આપણે 28 પણ લખી શકીએ. 26 ABCD 26 સુધી પતી જાય પછી 1 અને 2 પાછું શરૂ કરીએ એટલે A ને આપણે 27 લખી શકીએ અને B ને આપણે 28 લખી શકીએ. પછી પાછા 4 ઓછા થાય છે તો બધામાં 4 4 ઘટે છે. અહીંયા પણ 4 4 નો ઘટાડો થાય છે. આ જે છે એ આપણે 26 ને 4 30 હશે, તો અહીંયા આપણે વચ્ચે તો 26 આવશે અને 21 માંથી 4 જાય તો 17 આવશે અને 24 માંથી 4 જાય તો 20. તો 20 એટલે T20, 26 એટલે Z અને 17 એટલે P, સોરી Q. તો TZQ આપણો જવાબ બને છે. ચલો, નીચે આપેલ આકૃતિઓ ચોક્કસ પેટર્ન સિરીઝ ફોલો કરે છે, અલગ પડતી આકૃતિ શોધો. તો આપણે આમાં પણ નંબરિંગ કરશું. A એટલે 1 છે અને L એટલે 12. 1 અને 12 છે. અહીંયા D એટલે 4 અને F એટલે 6. B એટલે 2, 8. E એટલે 5 અને J એટલે 10. તો અહીંયા પેટર્ન શું છે? અહીંયા 8 × 2 એટલે 16 થાય છે, 6 × 4 એટલે 24 થાય છે, 12 × 1 એટલે 12 થાય છે. તો અહીંયા આપણે 50 આવવા જોઈએ. તો આકૃતિ 4 જે છે એ આપણી અલગ પડે છે. નીચે આપેલ આકૃતિ ખુલ્લા પાસાની છે, તેમ ફોલ્ડ કરતા નીચે 1 થી 4 માંથી કઈ રીતના સાચા પાસા બને તે જણાવવાનું કીધું છે. હવે જે આકૃતિ આપી છે ને ફોલ્ડ કરતા કઈ કઈ સામે આવવાની આપણે જોઈ લેવાનું છે. તો હંમેશા 1 ને 1 છોડીને સામેની બાજુ આવશે. અહીંયા પણ 1 ને 1 છોડી સામે બાજુ. વેદાની 2 સામે આવશે એટલે આ બંને પાછા સામે આવશે. એનો મતલબ શું છે કે ભાઈ પ્લસ અને આ જે +2 છે ને એ બાજુમાં ક્યારેય ના હોય. ઓપ્શન એમાં ઓપ્શન 2 જુઓ, એમાં 2 બાજુમાં છે, એ બાજુમાં ના હોય. સામે હોય બાજુમાં ના હોય. અને ઓપ્શન 4 પણ નથી. તો 2 અને 4 તો નીકળી ગયા. એવો ઓપ્શન આપણે ડિલીટ કરી નાખો જેમાં 2 અને 4 હોય. આમાં 2 છે એ નીકળી ગયું, આમાં 2 છે એ નીકળી ગયું, આમાં 4 છે તો એ ઓપ્શન પણ નીકળી ગયો. તો ખાલી ઓપ્શન A હોય તો આપણો ઓપ્શન A જવાબ છે. આમાં તમારે બનાવવા નથી જવાનું, તમને ઓપ્શન આવા જ આપ્યા હશે કે જે તમારે ડિલીટ થતા હશે, એલિમિનેટ થતા હશે. ચલો, ચોક્કસ ભાષામાં પેપર જે છે એને 76 કરવામાં આવે છે અને કકુંબરને 86 કરવામાં આવે છે. તો કોલીફ્લાવરને કેવી રીતે કોડ કરવામાં આવશે? તો અહીંયા જો પેપર જે છે આપણે પહેલાં નંબરિંગ વાળી સિસ્ટમ પાછી જોઈએ. તો અહીંયા એક P 3 વાર છે. P નો મતલબ 16 છે. 16 × 3 એટલે ટોટલ 48 સરવાળો P નો થઈ ગયો. જે P આપ્યા છે 3 એનો 48 સરવાળો થઈ ગયો. E 2 વાર છે. E એટલે 5 ને 5 10 વત્તા 10 અને વત્તા R એટલે 18. આનો સરવાળો કરો. 48 ને 10 58, 58 ને 10 68, 68 ને 8 76. તો આનો સરવાળો 76 થાય છે. તો આનો પણ આપણે સરવાળો 86 થતો હશે. 3 C કેટલી વાર જોઈ લઈએ. 1 2 3 3 6. U કેટલી વાર છે? 1 2 21 × 42. U એટલે 21 તો 21 × 42 કર્યા. અમે વધ્યા M 13 અને B 2. 13 ને 2 15. E 5. તો આપણે આને ડાયરેક્ટ 20 લખી દઈએ અને R 18. તો હવે સરવાળો કરીએ તો 42 ને 18 કેટલા થશે? 60. 60 ને 20 80. 80 ને 6 86. મતલબ કે આપણને સરવાળો આવ્યો છે. તો તમારે કંઈ નથી કરવાનું. આ જે વસ્તુ છે ને સરવાળો કરવાનો છે આપણું હોમવર્કમાં. સરવાળાની ઝડપ આપણે વધારવાની છે. ચલો, આપેલ અક્ષરોનું યોગ્ય પાણી પ્રતિબિંબ શું બનશે? તો પાણી પ્રતિબિંબ હોય તો એમાં પહેલાં તો આપણે શું કરવાનું? એવો ઓપ્શન જોવાના કે જે આસાનીથી નીકળી જતા હોય. અહીંયા R છે તો Rનું પાણીનું પ્રતિબિંબ કેવું થશે? આવી રીતે કંઈક થશે. તો ઓપ્શન કયો એવો નીકળે છે? તો C ઓપ્શન તો આપણો નીકળી ગયો. ચાલો, પછી S જોઈએ. તો Sનું પાણીનું પ્રતિબિંબ કેવું થશે? આવું થઈ જશે. તો એવું ઓપ્શન આપણે કેટલા છે? 2. તો ઓપ્શન D પણ નીકળી ગયો. આવી રીતે ઓપ્શન કાઢવાના, બરોબર. હવે ઝેડનું નીચે કરીએ તો ઝેડ આવી રીતે થઈ જશે. એવો ઝેડ ઓપ્શન છે બંનેમાં છે. અહીંયા પણ છે, અહીંયા પણ છે. હવે Nનું જોઈએ, Dનું જોઈ લઈએ. તો D અહીંયા આમ છે તો અહીંયા પણ D એમ જ રહેશે કેમ કે પાણીનું પ્રતિબિંબ Dનું સરખું જ રહે છે. આ ઓપ્શન પણ નીકળી ગયો. ખાલી ઓપ્શન A. કોઈ પુરુષ બુદ્ધિશાળી નથી એટલે પુરુષ જે છે લાગે છે પેપર બનાવવા કોઈ સ્ત્રીને આપેલું છે.
કોઈ પુરુષ છે એ બુદ્ધિશાળી નથી. પછી બધી સ્ત્રીઓ બુદ્ધિશાળી છે. વાહ. તો બધી સ્ત્રીઓ બુદ્ધિશાળી છે એનો મતલબ કે સ્ત્રીઓ જે છે એ બુદ્ધિશાળીની અંદર આવશે. અહીંયા બધી સ્ત્રીઓ છે. નિષ્કર્ષ શું છે? કોઈ પુરુષ સ્ત્રી નથી. તો એ પણ સાચું છે, કેમ કે અહીંથી જ આપણે ચોકડી લાગી ગઈ છે, તો અંદર આપણે કોઈ રિલેશન બનશે નહીં. એટલે પહેલું તો સાચું છે. કોઈ સ્ત્રી પુરુષ નથી, તો એ પણ સાચું છે. બંને વિધાન એક જ છે, એટલે બંને વિધાન અનુસરે છે. એવો શબ્દ પસંદ કરો કે શબ્દના અક્ષરોનો ઉપયોગ કરી બનાવી શકાતો નથી. તો પહેલાં તો આમાં જોઈ લઈએ, ન્યુટ્રિશન. આમાં આર છે. પહેલો જ ઓપ્શન આપણે મળી ગયો, કેમ કે આમાં ક્યાંય આર આવતો નથી અને અહીંયા આપણે આર આપ્યો છે, તો આર વાળો શબ્દ ના બને. એટલે આપણો ઓપ્શન એ જવાબ થઈ જશે. ફેનને 21, 26, 13 તરીકે લખવામાં આવે છે. તો પહેલાં આપણે નંબરિંગ આપી દઈએ. એફ એટલે 6, એ એટલે 1 અને એન એટલે 14. તો અહીંયા એક સામે જુઓ તમે વસ્તુઓ, આ બધાનો સરવાળો કેટલો થાય છે? 27 થાય છે. 27 સરવાળો મતલબ શું? કે જે આપણે આપ્યા છે નંબર એને ઓપોઝિટ વર્ડ છે. એફ એટલે 6 છે, એની સામેનો વર્ડ કોનો છે? યુ હશે. તો યુ એટલે 21. આ પેટર્ન આપી છે. તો ડેડને કઈ રીતે લખવામાં આવે? તો ડેડ એટલે 4 છે, 5 છે, એ એટલે 1 છે અને ડી એટલે પાછું 4. તો 27 સરવાળો લાવવા માટે અહીંયા પહેલાં 23 આવશે, અહીંયા 22 આવશે, અહીંયા કેટલા આવશે? 26 અને અહીંયા આવશે 23. તો બસ કયો ઓપ્શન છે? 22, 23, 26, 23. એ કંઈ નહીં. કેમ 22, 23, 26, 23. અચ્છા, 23, 22, 26, 23 છે ને? નીચે આપેલ અક્ષર શ્રેણીમાં એવા કેટલા એમ છે જેની તરત પહેલા એન છે પરંતુ તેની તરત આગળ એન નથી? કેવા એટલા એમ છે જેની તરત પાછળ એન છે? એમ છે એની તરત પાછળ એન છે, એટલે આવી રીતે તો છે પણ તરત આગળ એન નથી. પહેલાં તો એમ એન કેટલા છે એની આપણે જોઈ લઈએ. એમ એન જોવાનું છે. આવી જોડીઓ પહેલાં જોવાની છે. તો કેટલી છે? એમ પછી એન આવતો એટલે અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. પછી શું કીધું? કે તેની તરત પહેલાં એન નથી, એટલે અહીંયા એન ના હોવો જોઈએ. તો અહીંયા એન ના હોય એવું કેટલું છે? આ છે, અહીંયા એન છે એટલે આ નહીં આવે, એમ છે તો આ છે અને આ છે. તો 3 જોડીઓ એવી બની જે આપણને પ્રશ્નમાં માગેલું છે. કયો વિકલ્પ અલગ પડે છે તે જણાવો. તો પાછું નંબરિંગ આપશું. ડી એટલે 4, એચ એટલે 8, એલ એટલે 12 અને પી એટલે 16, જે 10, એન 14, આર 18 અને વી 22. તો બધામાં 4 નો ગેપ આપેલો છે. જુઓ અહીંયા T20, એક્સ એટલે 24, બી એટલે, હવે બીને આપણે શું લખશું? 28 લખીશું, કેમ કે અથવા તો 2 પણ લખી શકીએ, કોઈ પણ લખી શકીએ. અને એફ એટલે 6. તો અહીંયા પણ 4 નો ગેપ બને છે. અહીંયા જોઈ લઈએ તો વાય એટલે આપણું 25 થશે. 25 ને 4 29, 29 એટલે સી આવશે. તો અહીંયા બી આપ્યું છે. તો ઓપ્શન ડી જે છે એ અલગ પડે છે. નીચેલા આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 8 વ્યક્તિ આપ્યા છે. એ ટેબલ ઉપર બેઠા છે, બધા બહારની તરફ મુખ કરીને ઊભા છે. હવે એ અને બી એકબીજા સાથે પોતાનું સ્થાન બદલી નાખે છે. એ અને બી એકબીજાનું સ્થાન બદલે છે. તો અહીંયા બી આવી જાય છે, અહીંયા એ આવી જાય છે. ડી અને એચ એકબીજાના સ્થાન બદલી નાખે છે. તો ડી ની જગ્યાએ એચ આવી જાય છે અને અહીંયા એચ આવી જાય છે. કયું વિધાન સાચું નથી? હવે પૂછ્યું છે એચનું મુખ દક્ષિણ પૂર્વ તરફ છે. હવે બધા બહારની દિશા તરફ મોઢું રાખી ઊભા છે, એટલે બધા બહારની તરફ મોઢું ઊભા રાખીને બેઠા છે. હવે પહેલું શું છે? એચનું મુખ દક્ષિણ પૂર્વ તરફ છે, તો નીચેની સાઈડ દક્ષિણ થશે અને આ પૂર્વ એટલે દક્ષિણ પૂર્વ. તો પહેલું સાચું છે. આપણને શું પૂછ્યું છે? સાચું નથી. એ બીનું મુખ ઉત્તર તરફ છે, તો બીનું મુખ ઉત્તર તરફ છે, એ પણ સાચું છે. એનું મુખ ઉત્તર પશ્ચિમ તરફ છે, તો અહીંયા એ ઓપ્શન ખોટો છે, કેમ કે એનું મુખ છે આ બાજુ પૂર્વ છે અને ઉપર ઉત્તર, તો ઉત્તર પૂર્વ છે. એનું મુખ ઉત્તર પૂર્વ દિશામાં છે.
ચલો, આચાર્ય 10 વાગે વિદ્યાર્થીઓનો પ્રોગ્રામને સંબોધન કરશે. પછી એમ કીધું છે કે તમામ વિદ્યાર્થીઓ સવારે 10 વાગ્યા પહેલાં તમારી બેઠકો લેવા વિનંતી છે. ધારણા એમ કીધી છે કે જો વિદ્યાર્થી સવારે 10 વાગ્યા પહેલાં પોતાની બેઠક પર ન હોય તો પ્રોગ્રામ શરૂ થશે નહીં. તો આવું તો ખોટું છે. પ્રોગ્રામ તો ભાઈ આચાર્ય હોય એ છોકરાની રાહે થોડા રહે કે ભાઈ બધા આવી જાય પછી આપણે સ્ટાર્ટ કરીએ. અમુક નંગ હોય છેલ્લે આવવાવાળા, તો એ ના પણ આવતા હોય, છેલ્લે પણ આવતા હોય, મોડા આવતા હોય, તો એ તો વિધાન ખોટું છે. પ્રોગ્રામ સમયપત્રક મુજબ શરૂ થશે, તો એ વિધાન સાચું હોઈ શકે. કેમ કે એમ કીધું છે કે પ્રોગ્રામ 10 વાગે શરૂ થવાનો છે અને 10 વાગ્યા પહેલાં તમારી જે બેઠક છે એ લઈ લેવાની વિનંતી કરી છે. એટલે પ્રોગ્રામ છે એ સમયસર ચાલુ થઈ જશે, એ તો ફાઇનલ છે. ઓપ્શન બી. 49મો પ્રશ્ન, આર્યન પાસે રવિ કરતાં વધુ પૈસા છે. તો આર્યન પાસે રવિ કરતાં વધુ છે પણ પ્રદીપ કરતાં ઓછા છે. તો પ્રદીપને એના કરતાં પણ વધારે છે આર્યન કરતાં. આર્યન, રવિ અને પ્રદીપ પાસે રહેલી રકમ અનુક્રમે એક્સ, વાય અને ઝેડ હોય. તો આર્યન પાસે એક્સ છે, રવિ પાસે વાય છે અને પ્રદીપ પાસે ઝેડ છે. આપણે શું જોવાનું છે? ઝેડ એક્સ વાયની સીધી પેટર્ન બનશે. તો ઝેડ એક્સ વાય ક્યાં છે? અહીંયા બને છે. અહીંયા શું કર્યું છે આપણે? તો આ બનાવ્યું કે ઝેડ ગ્રેટર દેન એક્સ ગ્રેટર દેન વાય. તો આને પણ આવી રીતે પણ લખી શકો ભાઈ, ઝેડ આ બાજુ લઈ લો, એક્સ આ બાજુ લઈ લો અને વાય આ બાજુ લઈ લો. તો એ પેટર્ન અહીંયા ફોલો કરી છે. હવે ABCDમાંથી બધા સ્વર કાઢી નાખવામાં આવે તો શરૂઆતથી 15મા સ્થાને કયો સ્વર આવે, 15મા સ્થાને કયો અક્ષર આવે પૂછ્યું છે. તો પહેલાં તો આપણે બધા સ્વર કેટલા છે? એ, ઈ, આઈ, ઓ અને યુ. હવે બધા સ્વર કાઢી નાખવામાં આવે. આ કાઢી નાખીએ, પહેલાં તો 4 કાઢી નાખીએ. તો 15મા સ્થાને. તો હવે વધ્યું કોણ? બી થી સ્ટાર્ટ કરવાનું છે. BCD, પછી ઈ તો નીકળી ગયો, F G H I નીકળી ગયો, J K L M N O નીકળી ગયો એટલે P. તો આ કેટલા થઈ ગયા? 3 ને 3 6 3 9 3 12 12 થઈ ગયા. P સુધી 12 આવી ગયા. આપણે 15મો જોઈએ છે, તો 13 14 અને 15મો જોઈએ છે આપણે, બરાબર. P Q R અને S. તો S જે છે આપણો 15મો થઈ જશે. નીચે આપણે આકૃતિમાં સમાવિષ્ટ ત્રિકોણની સંખ્યા જણાવો. તો અહીંયા આપણે એક સૂત્ર તમારે યાદ રાખવાનું કે જ્યારે પણ આવી રીતે તમને આપ્યો હોય ને કોઈ ત્રિકોણ, અહીંયા 4 લાઈન છે તો પહેલાં નંબર આપી દેવાની, 1 2 3 અને 4. તો આમાં ત્રિકોણની સંખ્યા કેટલી હશે? તો સંખ્યા હશે 4 ગુણ્યા એના પ્લસ 1 કરી નાખવાનો 5 અને એના ભાગ્યા 2 કરી નાખવાનો. એટલે એમાં ત્રિકોણ કેટલા હશે? ટોટલ 10 ત્રિકોણ હશે, બરાબર. કોઈ પણ હોય, તમારે 5 લાઈન આપી હોય તો 5 ગુણ્યા 6 કરવાનો, ભાગ્યા 2 કરી દેવાના. એક શોર્ટ ટ્રીક છે. તો હવે અહીંયા ઉપરનામાં આપણે 10 ત્રિકોણ મળી ગયા. તો નીચેનામાં કેટલા બનશે? તો અહીં નીચેનામાં 1 અને 2 છે. તો 2 ગુણ્યા 3 અને ભાગ્યા 2 કરો એટલે નીચેનામાં 3 બને, એ અહીંયા બન્યા. તો ટોટલ 13 થઈ ગયા. બી થી સી જવાનું છે પહેલાં તો બી થી સી જવા માટે પહેલાં બી થી ડી જઈએ અને ડી થી સી જઈએ. તો પહેલું વિધાન આપણું સાચું છે. અહીંયા આપણે આ રીતે પેટર્ન કરવાનું. જો બી થી સી જવાનું, આપણે જ્યાં મોટું હોય ત્યાંથી નાના તરફ જવાનું, બરાબર. પછી એરો ચેન્જ ન થવો જોઈએ. અહીંયા બી થી ડી ગયા, હવે ડી થી આપણે સી ગયા. તો અહીંયા આ એરો છે, આ બાજુ ગયા તો એરો આમ છે, પછી આ બાજુ ગયા તો આ એરો આમ થઈ ગયો. તો એનો મતલબ કે વિધાન 1 જે છે એ સાચું છે. હવે એ થી ડી જવાનું છે. ચલો, પહેલું તો સાચું થઈ ગયું છે. હવે એ થી ડી જવાનું, સોરી ડી થી એ જવાનું છે આપણે. તો પહેલાં ડી થી સી જઈશું, પછી ડી થી સી તો નથી જવાતું, સી થી આગળ ક્યાં જવાતું નથી. તો પહેલાં આપણે શું કરશું? ડી થી બી જઈએ. તો ડી થી બી જવામાં જ આપણે પહેલાં અહીંયા એરો ઊંધો આવી ગયા. આપણે ડીની આગળ આવી રીતે હોવું જોઈએ. તો અહીંયા પહેલાં જ આવી ગયું એટલે આપણો ઓપ્શન બી છે એ ખોટું છે. તારણ ખાલી ફક્ત તારણ એ અનુસરે છે. હવે A@B નો અર્થ થાય છે એ બીનો પતિ છે. ટૂંકમાં આપણને કોડિંગ આપ્યા છે
હવે એના આધારે આપણને આપ્યું છે તો પી નો કે સાથે શું સંબંધ હોય એવું પૂછ્યું છે. તો પહેલા અહીંથી સ્ટાર્ટ કરીશું કે હેશટેગ એલ. એનો મતલબ કે એલ જે છે એ કે નો પુત્ર છે. અહીંયા જો ભૂલ પડે એવું છે, અહીંયા બધા આગળ પાછળ છે, પણ અહીંયા બી આગળ પાછળ આવી ગયા છે. જુઓ અહીંયા એ છે, અહીંયા બી છે, તો અહીંયા એ અને બી છે, પણ અહીંયા એ અને બી છે ને મતલબ બી આગળ લઈ લીધો છે. બરોબર, તો અહીંયા એક ખાસ વસ્તુ યાદ રાખવાની છે. આમાં બહુ વધારે લોકો ભૂલ કરે છે. તો અહીંયા એલ છે એ કે નો પુત્ર છે એવું કીધું છે. તો કે છે એનો પુત્ર એલ છે. પુત્ર છે એટલે આપણે ત્યાં પોઝિટિવ લખીએ છીએ. પછી એલ એન્ડ એમ છે. પછી છે એલ એન્ડ એમ. તો પહેલા એલ થી જોઈએ. એલ એન્ડ એમ એટલે એલ જે છે એ બી નો પિતા છે એવો મતલબ થયો. તો એનો એલ જે છે એ બી નો પિતા છે. પછી શું છે, સોરી બી નહીં, આપણે એલ અને એમ આપ્યું છે. તો એલ જે છે એ એમનો પિતા થઈ ગયો. અહીંયા એમ છે. હવે આગળ જોઈએ. એમ થી એન જોવાનું છે. એમ એટ ધ રેટ એન. તો અહીંયા એમ મૂકો, અહીંયા એન. એમ જે છે એ એન નો પતિ છે. તો એમ જે છે એ એન નો પતિ છે. પછી પાછું એન હેશટેગ પી આવી ગયું અહીંયા. તો એન ક્યાં છે, પાછળ આવી જશે, ને પી આપણો અહીંયા આવી જશે. તો પી એ એન નો પુત્ર છે. તો પી જે છે એ એન નો પુત્ર છે. હવે શું કીધું કે પી નો કે સાથે શું સંબંધ છે. પી નો કે સાથે શું સંબંધ છે. તો કે નો પુત્ર, એનો પુત્ર અને એનો પુત્ર. કે ના પુત્રનો પુત્ર એટલે ઓપ્શન ડી જવાબ થશે. નીચે આપી શ્રેણી પૂર્ણ કરો. તો શ્રેણી છે +1 થાય છે, +2 થાય છે, +1 થાય છે, અહીંયા +2 થશે, +1 થશે. પેટર્ન એક બની ગઈ છે. આપણે પહેલા આપણને ખબર પડી જાય. તો અહીંયા +1 થાય છે, અહીંયા 2, અહીંયા 1, તો અહીંયા 2, તો 6 ને 2 8 થઈ જશે. પછી અહીંયા 1, તો એ આપણો નંબર સાચો છે કે 8 આવે છે. અહીંયા 2 ઉમેરીએ તો 8 ને 2, સોરી 9 ને 2 11, અને પછી 1, તો 8 અને 11 જે છે આપણો જવાબ થશે. 15 બાળકોની હરોળ છે. એમાં રાજુને 3 સ્થાન જમણી બાજુ ખસેડવામાં આવ્યો, ત્યારે તે જમણા છેડેથી 8મો થઈ ગયો. આ 15 બાળકો છે. 1 2 3 4 5 6 7 અને 8. 8 મેં શું કામ કર્યા કે જ્યારે રાજુને 3 સ્થાન જમણી તરફ ખસેડ્યો ને ત્યારે તે જમણા છેડેથી 8મો થઈ ગયો. એટલે ખસેડ્યા પછી રાજુ અહીંયા થઈ ગયો. અને ક્યારે કે જ્યારે એ 3 સ્થાન ખસેડ્યો. એનો મતલબ કે પહેલા અહીંયા હશે રાજુ. તો આ પહેલું, બીજું અને ત્રીજું સ્થાન ખસેડ્યો એટલે પહેલા રાજુ અહીંયા હતો. તો અહીંયા હતો. તો અહીંયા કેટલા હતા, આગળ કેટલા હતા, 4 વ્યક્તિ હતા, અને આ થઈને 5 છે. 15 બાળકોની હરોળ છે. તો પાછળ કેટલા હશે, 10 વ્યક્તિ હશે. હવે શું કીધું છે કે ડાબા છેડેથી પહેલાનું સ્થાન કેટલું હતું. તો પહેલા એની આગળ 10 હતા. તો રાજુ છે એ ડાબા છેડેથી 11મો હતો. કેમ આમ થયું, જમણા છેડે, અચ્છા 3 સ્થાન જમણી તરફ ખસેડવામાં, સોરી મારે વાંચવામાં મિસ્ટેક થઈ ગઈ છે. 1 2 3 4 5 6 7 અને 8 થઈ ગયા. બરોબર, હવે એને 3 સ્થાન જમણી તરફ ખસેડવામાં આવ્યો. એનો મતલબ કે પહેલા રાજુ ક્યાં હતો, અહીંયા ક્યાંક હતો. અહીંયા પહેલા રાજુ હતો. પછી આ પહેલું, બીજું અને ત્રીજું સ્થાન એને ખસેડ્યો ત્યારે એ જમણી બાજુથી 8મો થઈ ગયો. એટલે ટોટલ કેટલા, પહેલા રાજુ અહીંયા હતો, રાઉન્ડ કર્યું ત્યાં હતો. તો ટોટલ કેટલા, 1 2 3 4 5 6 7 8 9 10. 10 વ્યક્તિ આ બાજુ હતા, અને 4 વ્યક્તિ આ બાજુ હશે, અને આ જે છે એ 5મો વ્યક્તિ રાજુ હતો. એટલે પહેલા 5મો હતો એ રાજુ હતો. 3 અને 4 વાગ્યાની વચ્ચે કયા સમયે મિનિટ અને કલાકના હાથ એકબીજાની સામે હશે, 3 અને 4 વાગ્યા વચ્ચે. તો આપણે એંગલનું સૂત્ર શું છે કે ભાઈ, એંગલનું સૂત્ર છે 30h - 11/2 m, આ માનાંકમાં. હવે સામે હોય એકબીજાની સામે, તો ખૂણો જે છે એ કેટલાનો થઈ જશે, 180નો થઈ ગયો હશે. બરોબર. હવે 3 અને 4 વાગ્યાની વચ્ચે હોય તો અવર આપણે કેટલા હશે, 3 વાગ્યા, જે કલાક ની જગ્યાએ આપણે કેટલા 3 મૂકવાના થશે. તો 180 બરાબર અહીંયા 90 મૂકી દઈએ. અહીંયા 3 મૂકીએ 30 તરી 90 થઈ ગયા, -11/2 m.
હવે માનકમાંથી બહાર કાઢીએ તો 90 બરાબર કેટલા થશે? 11/2 એમ થશે. તો આગળ જોઈએ તો એમ બરાબર કેટલા થશે? 9 દુ 18 180 અને ભાગ્યા એમ. હવે આગળ કરીએ તો 180 ભાગ્યા 11 કરીએ તો કેટલા વધે છે? 11 એકા 11, 7 વધ્યા 0, 11 છક 66. કંઈક લોચો માર્યો આપણે. 180 ભાગ્યા 11. ચલો જોઈ લઈએ, કંઈ લોચો હોય તો આગળ જોઈ લઈશું, નથી સમજ પડતી તો. શું આવ્યું હતું? 180 ભાગ્યા 11 આવ્યા હતા. તો 11 એકા 11, 7 વધ્યા, 11 છક 66, 4 વધ્યા, 4/11 આવું આવે છે. ચલો આવો ઓપ્શન નથી તો આપણે બીજી વસ્તુ જો ટ્રાય કરીને જોઈ લઈએ. શું ટ્રાય કરવાનું છે કે આપણે અહીંયા 180 માઇનસ 90 કર્યા, આપણે શું કરીશું? 180 પ્લસ 90 કરીને જોઈ લઈએ. બરાબર, 11/2 એમ આવી રીતે ટ્રાય કરીને જોઈ લઈએ. તો 180 ને 90 270, 270 દુ 540, તો 540 ભાગ્યા 11 બરાબર એમ થઈ ગયું. તો એમ બરાબર શું થશે? 540 ભાગ્યા 11 છે 11 ચોક 44, 0 1 0, 11 9 99 1. અચ્છા, તો અહીંયા વધે છે 49 પૂરા 1/11 આવું બને છે. તો આપણો ઓપ્શન સી. આમાં બે રીતે આપણે ટ્રાય કરવાની છે કે બંને રીતે આપણે ટ્રાય કરવાનું. પહેલાં બાદ બાકી કરીને જોઈ લેવાનું, પછી સરવાળો કરીને પણ જોઈ લેવાનું. 57મો પ્રશ્ન જોઈએ. તમારે એ શોધવાનું છે કે કયા વિધાન જવાબ આપવા માટે પૂરતા છે. ચલો, નિર્દેશ આપણને શું આપ્યો છે કે બોક્સમાં નારંગી, કેળા અને સફરજન છે. ત્રણ બોક્સ, એક બોક્સ છે એમાં 3 ટાઈપના ફ્રૂટ છે, નારંગી, કેળા અને સફરજન. હવે પ્રશ્ન એમ કીધો છે કે બોક્સમાં કેટલી સંખ્યામાં સફરજન હશે. હવે પહેલું વિધાન એમ કહે છે કે બોક્સની અંદર 100 ફળો છે. બરાબર, આ આપણું બોક્સ છે, એમાં ટોટલ 100 ફ્રૂટ છે, જેમાંથી 50% નારંગી અને કેળા છે. 50% નારંગી અને કેળા હોય તો 50% કેટલા શું હશે? બીજા 50% સફરજન હશે. તો 100માંથી 50% એટલે 50 સફરજન છે. તો વિધાન 1થી આપણને જવાબ મળે છે. બીજું વિધાન એમ કે છે કે બોક્સમાં 50% ફળો સફરજનના છે. તો ખાલી એનાથી પણ આપણને ખબર પડી જાય. તો બીજા વિધાનથી આપણને ખબર ના પડે. એક વસ્તુ તમે જુઓ કે બીજા વિધાન આપણને કીધું છે કે 50% ફળો સફરજનના છે, પણ ખાલી પ્રશ્નમાં એમ કીધું કે આમાં કેટલા સફરજન છે એ પૂછ્યું છે, અને કેટલા શું આપ્યું છે? નિર્દેશ એમ કીધું છે કે આમાં 3 ટાઈપના ફ્રૂટ છે અને કેટલા સફરજન છે એ પૂછ્યું છે. આમાં 25 હોય, આપણને ખબર નથી. બોક્સમાં વિધાન 2ની વાત કરું છું. વિધાન 2 લઈએ તમે, એમાં તમને ખબર નથી કે ભાઈ બોક્સમાં કેટલા ફ્રૂટ છે. તો 50% તમે શેના કાઢશો? તો વિધાન 2થી આપણો જવાબ આવતો નથી. તો માત્ર વિધાન 1 જે છે એ જવાબ આપવા માટે પૂરતું છે. જો માઇનસ એટલે ભાગાકાર, ભાગાકાર એટલે ગુણાકાર, પ્લસ એટલે બાદબાકી અને ક્રોસ એટલે સરવાળો. તો કયું સમીકરણ સાચું છે? તો ચલો આપણે ટ્રાય કરીશું. માઇનસ એટલે ભાગાકાર છે તો અહીંયા ભાગાકાર છે, ભાગાકાર એટલે ગુણાકાર તો અહીંયા ગુણાકાર છે, પ્લસ એટલે બાદબાકી છે તો અહીંયા આપણે બાદબાકી કરી નાખીએ, અને ક્રોસ એટલે સરવાળો તો અહીંયા સરવાળો કરી નાખીએ. તો ચલો પહેલો સોલ્વ કરીએ. તો 8/7 થાય છે, તો એ તો આપણો ઓપ્શન નીકળી જશે. બીજું જોવાનું થતું નથી. આપણે પહેલાં તો ભાગાકાર વાળું જોઈએ, કેમ કે અહીંયા 8/7 કરો તો અપૂર્ણાંકમાં જતું રહે જવાબ. બરાબર, તો એ તો આપણો ઓપ્શન આવતો નથી. તો માઇનસ એટલે ભાગાકાર છે, તો પહેલાં આપણે અહીંયા ભાગાકાર કરીને જોઈ લઈએ. તો અહીંયા પોસિબલ છે, પછી અહીંયા પોસિબલ છે નહીં. તો આ ઓપ્શન તો આપણે 2 નીકળી જશે. હવે બી અને ડી વધ્યા. તો પહેલાં આપણે જોઈશું બીમાં જોઈએ. અહીંયા ભાગાકાર કરીએ. માઇનસ એટલે ભાગાકાર, ભાગાકાર એટલે ગુણાકાર, તો અહીંયા ગુણાકાર કરી દઈએ. તો શું થશે? 20/5 × 4 એટલે 16 થઈ ગયા. આટલી જે છે એની વસ્તુ આપણે 16 થઈ ગઈ. પ્લસ એટલે બાદબાકી છે અહીંયા, અને ગુણાકાર એટલે અહીંયા સરવાળો છે. બરાબર, તો 16 થઈ ગયા હતા. 16 - 6 + 5 વધ્યા, તો આ થઈ ગયા 15. તો ઓપ્શન બી આપણો જવાબ થઈ ગયો. 59મું, એક્સ અને વાય એ એના 2 બાળકો છે. એ એક્સનો પિતા છે.
એના બે બાળકો કોણ છે? એક્સ અને વાય. હવે એ જે છે એ પિતા છે, એટલે પુરુષ છે, ખબર પડી ગઈ. પણ વાય તેનો પુત્ર નથી. વાય પુત્ર નથી તો એ પુત્રી હશે. તો વાયનો એ સાથે શું સંબંધ હોય? તો વાય જે છે એની શું થશે? પુત્રી થશે. ચલો છેલ્લો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન ચિહ્નને બદલે પેટર્ન પૂર્ણ કરવા માટે વિકલ્પ આકૃતિ પસંદ કરો. તો અહીંયા પેટર્ન એક ફોલો થતી હશે, આપણે જોઈ લઈએ શું છે. અહીંયા તમે જુઓ મિરર ઇમેજ થઈ ગઈ છે. મતલબ મિરર ઇમેજ મતલબ આ જે છે આ બાજુ આવી ગયું છે અને આ બાજુ થઈ ગયું, પણ કલર જે છે એ એક બાજુ જ રહે છે, સેમ સાઈડ કલર રહે છે. તો આપણે અહીંયા ટ્રાય કરી લઈએ આવી રીતે, બરોબર. કલર જે છે એ સેમ સાઈડ રહે છે, તો આપણે કલર જે છે એ આપણે સેમ સાઈડ રાખીએ. ત્રિકોણ આપણું અહીંયા આવી જશે અને ચોરસ આપણું અહીંયા આવી જશે, અને અહીંયા આપણું રાઉન્ડ અને અહીંયા આપણું ચોરસ. તો આવું આપણો આ જવાબ આપ્યો છે. તો ઓપ્શન બીમાં આપણે આપ્યું છે. ચલો આજ અહીંયા આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચર આજે પણ જે મોક નંબર 6 છે એનું સોલ્યુશન આપણે અપલોડ કરીશું. એ સિવાય ટ્રાય કરીશું કે મોક નંબર 1 જે ગ્રુપમાં આવ્યું છે કે જે ફ્રી બધા માટે ફ્રીમાં અવેલેબલ છે, જે પીએસઆઈ મોક આધારિત છે, આપણું જે પીએસઆઈનું પેપર લેવાયું એના આધારિત છે મોક. તો આપણે ટ્રાય કરીશું કે એનું સોલ્યુશન પણ તમને કાલ સુધીમાં મળી જાય, વિડીયો સોલ્યુશન, બરાબર. અને મોક આપવાનું રાખો. એલઆરડીના મોક જેટલા વધારે આપશો એટલો તમારે ફાયદો થશે મેથ્સ રીઝનિંગમાં, અને જીકેમાં કેવા પ્રશ્નો આવે તમને અંદાજો આવી શકશે, બરાબર. ચલો આજ આટલું રાખીએ. થેન્ક યુ.